ગંગાજીએ કઈડહામાં પાણીમાં ઉભા રહ્યા, ટાઢા પાણીમાં, હા, -ડિગ્રીમાં. અને સૂર્યનારાયણ આમ ઉગે ને એટલે સૂર્યનારાયણ આમ અર્ઘ આપતા હોય, જળ ચડાવતા હોય. એ સૂર્યનારાયણ ટાઈટ સડી ગયું હોય. સૂર્યનારાયણ કે ઘીરેદા કપલીન ન્યા બાપુજીને પા અમે અહીં ગોઠવી લેવું. આબુ જાઓ, અંબાજી જાઓ, જુનાગઢ જાઓ, તમે ભાઈ જાઓ, પાવાગઢ જાઓ, ડુંગરાવાળી માના શરણમાં જાઓ, પણ ઉમરાવાળી જોઈજો એમને એના નો થતી હોય. ઉમરાવાળી રાજી થાય તો ડુંગરાવાળી રાજી થાય 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 એવા ફેર નહીં. પણ પેલા ઈ તો જોવો. હે ભાઈ તને કહો, વિચારવા જેવું છે. હા, આપણે કાંઈ માય કાંગલી વાત કરવાની જ નથી. હા, હું તમને સાચી વાત કરું. એટલે માય કાંગલીનો હેતુ શું થાય ખબર છે? બાપુજી બેઠા હોય ને માને પૂછે ને, બાપુજી બેઠા હોય બાપુજીને ન પૂછે ને માં બેઠા ને પૂછે મમ્મી શું કરશું, પેલો બેઠો છે ને પૂછવી. એટલે આ માય કાંગલી એમ એનો અર્થ ઈ છે ભાઈ. તમે બીજો આડાવડો અર્થ નહીં કરતા ભાઈ. બાપુજી પાસે બેઠા હોય ધોહરા જેવા અને એને ન પૂછે, અને મા પાસે બેઠી હોય ભલે હાઠીકડા જેવી હોય તો એને પૂછે મમ્મી શું કરશું, હું સાંભળશું. એટલે આ ઘણા માય કાંગલીની બીજી વર્ષ કરે, પણ ખરેખર મને એક ભાઈ એમ કીધું કે માય કાંગલી એટલે હા, બાપુજી બેઠા હોય ને માને પૂછે એ માય કાંગલી. એ તો બીજા કોરોના વહી ગયો ને, શું કામ જ નહીં. અહીંયા જે કાંઈ પૈસા આવશે ને એ તમારે ગૌસેવામાં વાપરવાના છે. આમાંથી કોઈને 10 રૂપિયા લેવાના નથી. અમારે લેવાનું છે એ ગોઠવાઈ ગયેલું છે. અમે કાંઈ મોફત નથી. અને કહેવાનો અર્થ શું છે, અહીં જે કાંઈ રકમ આવે ભાણિયા ભાઈ એ ગૌસેવા માટે વપરાય. પછી બેન ગાતા હોય, મારા વારામાં કોઈ સાહસ ન કરે, પણ બેન ગાતા હોય માં આવજો, મારા વારામાં ભાણપાત આવશે. એ ભાણેજ બહુ ક્યાંય ગયા, એ જ વળી અહીંથી ખાઈ ગયા બધા. દાદા એ સારું ત્યાં સોફે જ બેસજો. એટલે દાદા પ્રથમ પહેલાં માં જગદંબા સરસ્વતીને યાદ કરીને મારી વાતને આગળ વધારું. ભાઈ હાલવા દો મારો બાપલીઓ. મારી કમલાસની તું જોઈ શકા પણ વિસહરજે એ વિસહરજે હંસવાહિની અને મારી દુર્ગા દેહુ કુસુમા મારામાં મુરત કરજો તમે. હાવ એ વસોઈ આવો એકાદો મુરત કરો. મારી વાહળીએ બળુમતી એ જમાય તમે આવો, જમાય તમે આવો, જમાય ઉભા થો. મારી વાહળીએ બળુમતી અને 9 લાખ તેનું નાથ. હા સાઉન્ડ. હા મારી વાહળીએ બળુમતી અને 9 લાખ તેનું નાથ. પણ હરિવર ફેર નહાત એ તું તો સુબાન લેતો સાંભળા.
બધી મધદરીએ તો ભાનમાં ઊભા થઈ જજો, ઊભા થઈ ના ગયા, ઊભા થઈ જવાનો. મધદરીએ તો ભાનમાં જે દિયા હયું હાથી નો રહે એ દેદી કેજો એની એકવાર આ વિશાલા એ માં ગુરુદેવની યાદ કરે. આ પૈસાનો એક દોહો છે. કઈ ધર્મ વધાય જેની તન વધાય ને તન વધાય મન વધી જ જાય. પણ ધર્મ વધાય જેની તન વધાય અને ધન વધતા મન વધી જાય. એ મન વધે જગતમાં માન વધે ધર્મના કામમાં વપરાય ને ધન કહેવાય, નાટારક ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય. દુનિયામાં ધનવાનો ઘટે છે, પૈસાદાર તો ઘણાય છે. પાણીવાળામાં કાઢાય તેથી ધન કાઢાય ને ધન ઘટતાય મન ઘટી તો ન જાય. ધર્મ કાઢાય ધન કાઢાય ધન ઘટતાય મન ઘટી તો ન જાય. એ મન કાઢાય જગત માય મન કાઢાય બધી કાઢાત કાઢાત બધી કાઢાત કાઢાત બધી કાઢાત કાઢાત બધી કાઢાત કાઢાત ઘટ જાય. જગમાય તો જીવ કહા જન્મ કહા ઉછરો. હા દિનેશભાઈ, હા ભણુબા. જીવ કહા જન્મ કહા ઉછરો કોણ લડાય હો તન જગમાય તો પણ તુલસી કહે ક્यों ખબર रहेगी कहाँ पड़ गयो સાલો વસોયા પરિવાર આંગણે જાઈ. એ સાલો રોયલ રિસોર્ટ ખીજડીયા જાઈ. જ્યાં ભાગવત ભક્તિ ભાવ ભજન ભોજન નો વર હે ને ભાઈ ભાઈ. આવી આજે અમને મળ્યા. એ ભગવાનજી બાપા કહે ઉઘડ્યા મારા હૈયાના. એ આ કામ પૂછી તણાનો પડ્યા.
ત્યારે મારે એ વાત કરવી છે. જો કે આટલા બધા યુવાનો બેઠા છે ને આટલા બધા બહેનોની હાજરી છે, આટલા બધા બહેનોની હાજરી છે એટલે આપ વડીલોને વંદન છે. ને કે દાદા ઘણી એક ઠેકાણે આપણે જઈને બૈરાઓને રાતના કાર્યક્રમમાં ન આવવા દે. હું કે એનો ઘરવાળો હુંય દાવની સાનું મળ્યું, હુંય દાવની પણ ક્યાં ઉપડ્યું છો. એટલે અને આવા કાર્યક્રમમાં આવો ધર્મનો કાર્યક્રમ હોય, કથા હોય, દાદાની કથા હોય, કોઈ પણ સત્સંગ હાલતો હોય તો ઘણા એવા માણસો હોય પોતે ન આવે ને બીજા ન આવવા દે. હું નથી જતો નથી જાઉં. એક જણો મને કહે અવળાટા ને કપલીને કહેવાય. એ દુર્યોધનના વિચાર, પોતે ન આવે ને બીજા ન આવવા દે. એક જણો મને કહે અમુક એવા માણસો હોય પોતે ન આવે બીજા ન આવવા દે, એ અવળાટાની કપલીને પણ અમુક વસ્તુ એવી ભેગો રાખો તો નડે, ન ભરકો તો નડે. એ ત્રાહાટાની કપલીની શકુનીના વિચાર. કૌરવે ભેગો રાખ્યો તો ખહરો કડવી નાખ્યો ને પાંડવોએ નહોતો રાખ્યો તો હિમાલય સુધી પુગાડ્યા, ઝીણી ઝીણી કરાવીને જાડી થઈ ગઈ. એમાં મારો કહેવાનો હેતુ છે બેનું ભાઈઓને બધાને કે બને ત્યાં સુધી જુગાર ન રમવો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. આ બહુ વિચારવાનું. કઈ પાંચ પાંડવો પાસે ઇન્દ્રપ્રસ્થનું જોનરાજ હતું, ઈ 60 અને 100 પાટની સંગતમાં રાજ રહેતું જતું. પણ દાસી બની દ્રૌપદી વાસ વસે વૈરાટમાં, એ અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. દ્રૌપદીને દાસી થવું પડ્યું, મોતી પુરવતી હતી સૈન્દ્રી દાસી બની વૈરાટમાં. એલા ભાઈ તું કહે નહીં એવું હતું. એટલે રૂપનું યુવાનીનું અભિમાન ઘણી વખત એક શબ્દમાં આખા મહાભારતનું સર્જન થાય. જળથળની રચના કરી, રાજસુ યજ્ઞ કર્યો અને પાણી હતું ત્યાં જમીન દેખાય, જમીન હતી ત્યાં પાણી દેખાય ને હિંડોળા ખાટ માથે દ્રૌપદી મહારાણી હિસકે છે, દાસ્યુ હિસકાવે આમ અધર તને કેમ શરૂ કે ઉપર. અને દુર્યોધનને પાણી હતું ત્યાં જમીન દેખાતી હતી, જમીન હતું ત્યાં પાણી દેખાતી હતી. એટલે જમીનમાંથી આયલો આવે તો આમ કપડા આધી લીધા, અને પાણી આવ્યું ત્યાં જમીન દેખાતી હતી એટલે ત્યાં કપડા મૂક્યા, કડી સુધી પલળી ગયા. ભર જુવાની ભર જોબનમાં ભર રૂપના અભિમાનમાં દ્રૌપદી ખડખડાટ હસી પડે છે કે અંધના તો અંધ જ હોય ને. આ એક શબ્દમાંથી દાદા આખા મહાભારતનું સર્જન થયું. વેણ એવા કમેણ ન બોલો, વેણ એવા કમેણ ન બોલો કે કોઈના દિલને ઠેસ વાગે, નકર મન મોતીને કાચ તૂટ્યા પછી એના હાંધા ન થાય. બહુ વિચારવાની વાત છે. એટલે બેનું બેઠા એટલે મને આમ તો જો કે દાદાએ ખૂબ મારા કરતાં તો 1000 ગણા જ્ઞાની છે અને દાદાની વાણી તો મહાન છે. પણ આ તો અમારો પરિવાર જ બેઠો છે ને અમારા સગા સંબંધી છે. એટલે એક વાત એ કહું કે દીકરી હાયરે જાય ને, હાયરે રોજ છોકરીને ફોન ન કરતા. હા શું કરો છો? દીકરાને વહુને ફોન કરવો રોજ. બાય ગામ રહેતા હોય ને આપણે ગામડે રહેતા હોય. શું કરો બેટા? મારો દીકરો કામે આવી ગયો? તારો દીકરો ગયો ભણવા? બેના દીકરા હોય ને, બેના બાબા. બોલો હવે તો એક જ બાબો ને મુનો મમ્મી પપ્પા ટૂંકું ટૂંકું હોય ભાઈ. જો આ બધા છોકરા ભાગી લઈને જન્મા. છોકરું એક હાસવા વાળા 5, એક જ છોકરું હાસવા વાળા 5. મુનો મમ્મી પપ્પા 3 થયા એટલે પપ્પા ને મમ્મી થયા, દાદા દાદી ને 5 હોય 5. છોકરું એક હાલી જેવું હાસવા વાળા 5. જરા કઈ છોકરું રવે તો માને હને પાછું ઉપડે ને બાપાને જ કઈ હક જ નહીં. બાપુ અડધી માં જેવો થઈ ગયો રવે. આ તો 1000 ગામ શેટાની વાત છે, અહીંની વાત નથી. આ તો ફલામાથીની વાત છે. અહીં તો અમારે રહેવું ઘડી. પાણી પી લે બેટા. જલ છે, જલ ઠંડુ. ઘડીક બે જા પછી લઈ લીજે. બે જા ઘડીક. નાના એ છોકરાની સેવા છે. આવા નાના છોકરામાં સેવાના ગુણ હોય તો જ મોટા ઘડી બેઠા હોય. એ નાના છોકરાનું બધાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી બતાવો. હું કાયમ કહું, ઘણા વળી બધા વાત કરતા હોય દાદા હું ઘેરે જાઉં ને છોકરા સપડક થઈ જાય.
એટલે કાંઈ શૂરવીરતા છે? કઈ હેઠે શીણોટી ભરે, ક્યાંથી બિચારો છોકરો આવે ને પાસે? છોકરો ને તમને ભાળે મને ભાળે છોકરો ભાગે એટલે સમજવાનું ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે, ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે, ઈશ્વર મારાથી દૂર હેલો જાય છે. દોડીને તમારા ખોળામાં છોકરું બેસી જાય તો સમજવાનું ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે. આ વિચારવાનું છે. છોકરામાં ઈશ્વરનું રૂપ છે. એ વખત મેં જોયું છે, છોકરું નાનું હોય ને દીવો બળતો હોય ને, ઘીનો દીવો હોય કે તેલનો દીવો હોય કે ગાંઠલેટનો હોય, બાળક છે એ ઈશ્વરનું રૂપ છે, એમ દીવો છે ઈશ્વરનું રૂપ છે. રૂપે રૂપનું ખેંચાણ થાય. એટલે નાનું છોકરું બાખડિયા ભરતું ભરતું આમ દીવા પાસે જાય ને તો એની મમ્મી, એની માં, એની બા, મોમ આમ દીવા પાસે જાય ને તો અટાણે તો બહુ છોકરાને કાળજી રાખે. નહીં જા બેટા, નહીં જા, જો ન્યા અગ્નિ છે, જો ન્યા અગ્નિ છે, નહીં જા. હવે છોકરાને પાછું લઈ આવે, પાછું જાય, પાછું આમ બાખોડિયા ભરતું ભરતું એ નહીં જા બેટા. તો એનો બાપો, એનો પપ્પો, ફાધર, અરે બેટા નહીં જા, ત્યાં અગ્નિ છે, જો ને હીટ ભરેલું વાતાવરણ છે, નહીં જા બેટા, જો દાજી જો બેટા. અરે ભાઈ એકવાર એ છોકરાની આંગળી અડાડી દો ને દીવા, રે આમ અડાડી દો ને આમ, પછી જાય કોઈ દી ત્યાં દીવા પાસે. અડધો ફૂટનું ઓસરીનું પગથિયું હોય અને છોકરું ઓસરીના પગથિયા બાજુ ખેંચાણ કરે ને જાય એ બાજુ વાખોડે બેઠા તો આખું ઘર એ નહીં જા, ત્યાં ગબડી જઈશ, ત્યાં નહીં જા, પડી જઈશ, એ બેટા નહીં જા, નહીં જા, ગબડી જઈશ. પણ એકવાર હા પડી જવા દો ને, ભલે ને પડી જતું આ ફોટું રિપેર થઈ જાય. આ એટલું પરલું આપલ પોપલ પ્રજા મોટી કરો છો, કરશે હું? તડકાનું બારું ન કાઢે, નહીં જા બેટા, તારી સ્કિન ડાર્ક થઈ જશે. બોલો, શ્યામ થઈ જશે, કાળી કાળી ડાક એટલે મસીયા કાળી. એલા તું સમજ નો કેમ નહીં? હા, અને નહીં જા બેટા, ત્યાં તારી સ્કિન ડાર્ક થઈ જશે. અને હવે તો ક્યાં બેનું છું ને આમ આંગળા ખાલી દેખાતો હોય એટલું પેર આઈ લગી આવ આમ ખાલી આટલી આંખું દેખાતી હોય. આપણને થાય કે આદમી છે કે બેન છે? કેવું હોય ભાઈ? એટલે તડકાનું બારું કાઢે નહીં. દાદા ઠંડી પડે એટલે એમ કે નહીં જા બેટા, ઠંડી છે, જો ઠંડી છે બેટા, માઇનસ નહીં જા, નહીં જા. ટાઢું પડે કે બીમાર થઈ જાય, નહીં જા. વરસાદ વરે તો કે નહીં, બારિશ 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 એટલે વરસાદ, વરસાદ એટલે મેં. તો ટાઈટનો બારો કાઢે નહીં, તડકાનો બારો કાઢે નહીં, વરસાદનો બારો કાઢે નહીં, ત્યાં રાખવો ક્યાં? બેઠેલી બહેનોને મારી ખાસ કાળજી રાખવાની વાત એ છે, ભાઈઓને કહું, પપ્પા તરીકે બેઠેલા વહાલા સ્વજનો, તમારું સંતાન ટાઢ તડકોને વરસાદ વેઠી શકે એવું મજબૂત હોવું જોઈએ મનથી, અને ગમે એવી પરિસ્થિતિમાં રસ્તો કાઢી શકે અને દુઃખને સહન કરી શકે. આ ભારત દેશનું સંતાન એવું સહનશીલતાની મૂર્તિ હોવું જોઈએ, અને એની પાસે સગવડતા થાય કોઈ ગરીબના આહુડા લૂઈ શકે એવું આ દેશનું દયાળુ સંતાન હોવું જોઈએ. બોલું એવું. અને હવે તો ધૂળમાં ક્યાં બહાર કાઢતા નથી ને. નહીં જા બેટા, ડસ્ટ છે, ડસ્ટ એટલે ધૂળ, ધૂળ એટલે માટી. હવે મારી હારસના બધા ડસ્ટમાં આળોટીને મોટા થયા, હજી રંઠા જેવા છે. બોલો, ડસ્ટમાં. અને ધૂળની તો જરૂર પડે. માના શરીરમાં સંતાન ઉદરમાં હોય ને, અમે વાડી આપણે રહેતા હોય તો અમને ખબર હોય, ભાઈ ધૂળ ખાઈ જાય થોડી થોડી. હા, તને ન ખબર હોય, એ તમને ન ખબર હોય ને. ધૂળ ખાઈ જાય, શું કામ? ઓલા ઉદરમાં રહેલા સંતાનને લોહ તત્વ ઘટે છે, એટલે એ માને ધૂળ ખાવી પડે. અટાણે ભૂતળો ખાય થોડોક છે ને, એ વેસા તો મળે, ઓલી મફત મળે, એમ છે. આગળ વાત કરું તો વાત એવી છે, જીવનમાં સંતાન આપણું એવું હોવું જોઈએ. બીજી વાત એ છે, જીવનની માલિક હોય કોઈ દી નિરાશ ન થાવ. યુવાન મિત્રો બેઠા છો, ખૂબ ધંધો કરતા હશો, ક્યાંક ખોટ આવે ને જરા તરા મજબૂત બની જાઓ, નિરાશ ન થાવ. ઘણા મરી ગયા, વધી ગયો, હવે શું કરવું? અરે જિંદગી છે, હું કરવું?
તમે હું તો પશુ પક્ષી કરતા બેસ્ટ થઈ ગયા. તમારે ઘીરે મારે ઘીરે ક્યાંય પારેવું માળો કરતો હોય, હોલો માળો કરતો હોય, શકલા માળા કરતા હોય ને બાયું આમ હામણો મારીને પાછું તોડી નાખે તો એ પક્ષી આપઘાત નથી કરતું, નિરાશ નથી થતું, બીજે દી પાછો માળો બનાવવાનું ચાલુ કરે છે. એમ ક્યાંય ધંધામાં નુકસાની થઈ હોય તો નબળાઈ વિચારવાની નથી, ચાલુ કરો ફરીને ગોઠવાઈ જશે. ઈશ્વર આપવા બેઠો છે, આપશે આપશે આપશે. નિરાશાવાદી કરશો જીવનને તો જિંદગીથી હાથ ધોઈ નાખશો. આ બહુ વિચારવાનો મુદ્દો છે. અને બેનું નહીં કહું, ઘરવાળાની શક્તિ હોય ને એ પ્રમાણે ખર્ચ કરાવવું, એને વહમું લાગે એટલું ન કરવું. ચાલો હજી રવિવાર છે, લાલ લાઈટ નગરી લાલ લાઈટ ન કરવી. ન ઉતરી હોય તો રીંગણાનું ભરથું અને બાજરાનો રોટલો ઘડીને ઘરવાળાને 500 ગ્રામ જેટલું દૂધ પાઈ દો, મફતમાં પતી જાય કામ બધું. ચાલો પીઝા પીઝા એ ખાઈ પીઝા એવું ન હાલે. એટલે થોડુંક વિચારવું એમ. અને બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય ના નથી બેનું, જાવું નાની બેનું જવું. બહુ મોટી ઉંમર થઈ ગયેલી એને પછી નેણના ભાલા કઢાવવાની જરૂર નથી. હા વિચાર, આ તો હજારગાંવ શેઠાની વાત છે, અહીંની વાત નથી હો, હજારગાંવ શેઠાની વાત છે. હા માપે માપે ખર્ચો કરવો એમ. ભૂહાવું ખરું પણ માપે. મોઢું આવડું ને કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવું. અને એ તો બધાને ખબર જ છે ભાઈ કે કેટલું રૂપ છે. કાયમ ભગવાનની પાસે મંદિરમાં દીવો કરો ને ભાઈઓ બહેનું બધાને કહું છું, ત્યારે એક પ્રાર્થના એ પણ કરવી કે મારી કક્ષા કરતાં તે ઈશ્વર મને વધુ રૂપ આપ્યું છે, મારી કક્ષા કરતાં ઈશ્વર તે મને વધુ રૂપ આપ્યું છે, મારી કક્ષા કરતાં તે મને વધુ આપ્યું છે. આ કરવાની જરૂર છે. કરોળીઓ આપણે ખેતી કરતા હોય, કરોળીઓ ઝાડું બાંધે. અમારા દાદા સવારમાં ખેતર જાય તો કરોળીઓ ઝાડું બાંધ્યું હોય, કપાસની 2 દોરીઓ બાંધી દીધી હોય ને વૈશમાં ઝાડું આખું મકાન તૈયાર થઈ ગયું, આખી રાત મીઠો હોય. અને સવારે આપણે હાલીએ એટલે ઝાડું તૂટી જાય. તૂટી જાય એટલે કરોળીએ આપઘાત કર્યો, કરોળીઓ ગાંડો થઈ ગયો દાખલો નથી. એ પાછો ચાલુ કરે ગાલો ને કાલ બીજું. એટલે આપણે યુવાન મિત્રોને મારી ખાસ એ પ્રાર્થના છે, જિંદગીમાં કોઈ દી નિરાશ ન થાવ. આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો. નુકસાન થઈ ગયું, કાંઈ વસ્તુ ફૂટી ગઈ, વેતાવત લઈ લ્યો ને પીડું રહેવા દો. આ વિચારવાનું. અને બેનું આ તો હજારગાંવ શેઠાની વાત છે. બેનું માળા કરતા હોય ને રામ 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 કૃષ્ણ 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 કૃષ્ણ, એમાં રહોડામાં કાંઈક ખખીડું ઠામણું જો તો મીંદડું આવ્યું છે, રામ 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 રામ. તમે માળા ફેરો છો, પારા કહો છો? તમારે શું કામ કેવું પડે ઢોળાઈ ગયું છે કે મીંદડું આવ્યું છે? ઢોળાઈ જવા દો, એ ઢોળાઈ જવા દો. એક વાર નહીં, 2 વાર 5 વાર ઘી ઢોળે તો ઢોળાઈ જવા દો, નુકસાન થઈ જવા દો. વડીલોને કહું, એક વાર આપણે જોયું કે નુકસાન થઈ ગયું, થઈ જવા દો. ધકશો ને તો વધારે નુકસાન થાય. પછી હાહુ મને કહે કેમ ઢોળાનું કેમ ઢોળાનું, વો ખીજા દે આમ ઢોળાનું. એના કરતા હોપી દો ને, ભલે ઢોળાય, ઢોળાવા દો. બીજી વખત ધ્યાન રાખશે કે મારું ઢોળાય છે. ઓલું એમ કે હું સૌ બધું હું જ કરું છું, તો તમારે વહુ ને છોકરા કે તો કરો તમે. અને બેનું તમને ખાસ કહું, દીકરાની વહુને હવે વહુ નહીં કહેતા, બેટા દીકરી કેવું. વહુ શબ્દ છે ને પેલા સારો હતો, હવે લાગે અણીવાળો. હા હું કે ને વહુ હાવ વહુ હાવ વહુ હાવ લાગે. હા ભાલાન જેમ. પણ એના એ શબ્દ તમે ફેરવો, હે બેટા દીકરી, બેટા દીકરી, તો વહુ કે હા બા હા મમ્મી. ટાઢું બોલ. થોડો ઘણો વાંધો હોય તો મટી જાય. દીકરીનું હક પણ જોવા જાય કેટલો હરખ હોય. 40 વર્ષની માં હોય, 30 વર્ષ થઈ ગઈ હોય. ઓલી કપલીની વાત કરતો હતો ને, અમુક 3 આટાની કપલીને ભેગો રાખો તો નડે, નો બ્રેકો તો નડે. ભેગો રાખો તમારું ખાનગી ખુલ્લું કરે જો, આમ છે બધું. અને નો બ્રેકો તો શું કે બંધો નથી, પૂરું ન થાય. ભાઈ તું કાલ જેલમાં આ બધું હાલે કીધું ને. અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી, કાયમ ના પણ નડે નહીં, આટા નહીં ને દુનિયા આખી હોય. કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કૃષ્ણ ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે.
હોત નહીં રાજ તો હૃદયને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં દુર્જન તો સ્વજનને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, અરે હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત ન હોત તો જિંદગીની કિંમત ન થતો, મરી જવાનું છે ને એટલે પીડા ઉપડી. હે ભાઈ, અરે મરી જવાનું તીતા રોકાવું છે, ટાણું આવે સટકવું પડે, બીજાનો વારો આવે. બોલો કેવું આવે ભાઈ. હા, આપણે છોકરો ભણતો હોય અને 10મું ભણતો હોય ને 12મું ભણતો હોય તો મા બાપ વાંહેથી પડે, જોઈજે હો ઓછા આવે નહીં, જોઈજે હો. અરે એને નિર્દોષતાથી રાખો ને, તું મહેનત ઘણી કરી છે, તારે વધુ જ માર્ક આવશે, અમને વિશ્વાસ છે તારા ભણતર ઉપર, અમને વિશ્વાસ છે. પણ આ તો હજી નીકળે નથી મળે કે જોઈજે હો છોકરો આવે નહીં, છોકરો જ આવે, એમાં પછી કાંઈ ફેર પડે. છોકરાઓને પણ ખૂબ હસવા પડે હો. અમે તો એમને મોટા થયા ધૂળમાં રખડી રખડીનો, પણ તઈ તો ભગવાનની કૃપા હતી ને ઘીરે ઘીરે. મને ભાણભાઈ કીધું તો આ ફરમાઈશનું. અમે 4 ભાઈ ને 2 બહેનું 100, મારી પડખે રહેતા 7, આની કોઈ રહેતા 9, આની કોઈ રહેતા 5. ગામો ગામ ભગવાનની કૃપાનો વરસાદ જ વરહે હો. હા ખરેખર. પણ તોય એમાં મારું કહેવાનું છે, 5-5 7-7 સંતાનો હતા, કાંઈ હતું નહીં, સગવડતા હાવ નબળાઈ પરિસ્થિતિ હતી, અને છતાંય મા બાપને દેવ સમાન માનતા હતા ને એની આજ્ઞામાં રહીને જીવન જીવતા હતા, એની આજ્ઞામાં રહીને જીવન જીવતા હતા. અને એક બીજો દાખલો દઉં, 4-5 સંતાનોને મા પોતાના પેટમાં જગ્યા આપી શકે, 4-5 સંતાનોને મા પોતાના કોમળ પેટમાં જગ્યા આપી શકે. અટાણે કેટલાય સ્વાર્થી એવા સંતાનો જન્મા છે, મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા, ફ્લેટમાં જગ્યા નથી દેતા, અને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય કપલીનું. એટલે કપલીનું ભેગી રાખવું, ઘણા કે કપલીન હું જો આ રે, જો આ વૈશ્વમાં છે કપલીન, આ સજ્જન કપલીન છે એટલે બેન ભેગા કરે. અવળા આટાની હોય તો એ કપલીને પડી રહે ને આ પાઇપે પીડા રહે, 3 આટાની હોય બે ના લીપી નાખે, લાહી લઈને હોય તો લીકેજ થયા કરે. એટલે ભેગી રાખવું, નાખી દે પાછી ખિસ્સામાં. આ ડેમો રાખ્યો આપણે. એટલે કહેવાનો મારો અર્થ એ હતો, જીવનમાં બીજા રાઉન્ડમાં હું ઘણો મોટો રાઉન્ડ લઈ, મને ખબર છે તમે અલ્પાબેનને સાંભળવા આવ્યા છો. મનસુખ માપે રાખ બેટા. ના હું હાકે એમ. અદા બેઠા છે એટલે દાદા બેઠા છે ને, શરદ દાદા, એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. પણ ઉદય હવે હોશિયાર થઈ ગયા છો, વાન નો આવે પણ હાન તો આવે. ના પેલા હતી પણ હવે વધી ગઈ. ઉદયકુમાર છે અમારે જમાય છે, હોશિયાર થઈ ગયા છે. છોકરો ડાયો હોય તો જ અમે ગોઈતો હોય ને, પણ અહીંયા અમારે જમાય છે, એ ડાયો હોય તો જ ગોઈતો હોય ને. અમે બેસી બેન, મને 2 પાત્રો વિશે જ ગમે છે, એક દીકરી અને માં. દીકરીની માં મને બહુ ગમે છે, એટલે મારે બાપુજી હારે યુવાન હારે વાંધો નથી હો. નકર ઘણા એમ કે તને અમે શું લાગ્યું છે, આપણે વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, પણ માં ઈ માં, બાકી આ જગતમાં વગડાના વાહ છે. માના ખોલામાં છોકરું બેઠું હોય સલામત, દાદા બાપુજીના ખોલામાં નક્કી નહીં કઈ સટકાવે. બાપુજી ગમે તે કે હાલ ને આમ આખું હાલ ને, અને મા છોકરાને મારતી એ જોજો ને બાપુજી હમો કરતો જોજો. પેલા હમા કરતા, પેલા છોકરાને હમા કરતા, હવે માં હમા નથી કરતા, પછી 30 રૂપિયાનું કંઈક પહેરાવી દે છે. એમને ક્લીન જ થયા કરે. ઇનામ નથી દેવું, પણ એમાં મારો કહેવાનો ઠપકો છે, 2-5 કોકની હમો કરશો ને તો ઈ તમારી છેલ્લી જિંદગીમાં સંભાળ રાખશે. આ બહુ વિચારવાનો વાત છે. આ છેલ્લી જિંદગીમાં તમારી સંભાળ રાખજે કે મારા મા બાપ છે, મને જન્મ દેનારી જનેતા છે, મારા બાપ મારી વાહે કાળી મજૂરી મહેનત કરીને મને મોટો કર્યો છે. વૃદ્ધાશ્રમમાં છોકરો મૂકવા જાય, હું કે જો મમ્મી, જો પપ્પા, જો કેટલું સરસ વાતાવરણ છે,
જુઓ પક્ષીઓના કલરવ થઈ રહ્યા છે. આમ તો જુઓ હવા વજસ આ બાજુ બારી આ બાજુ બારી, અહીંથી હવા અહીંથી નીકળી જાય, અહીંથી હવા અહીંથી એક દી અહીંથી હોત નીકળી જાય, એમ બાંધો. કહેવાનો મારો અર્થ એ છે વૃદ્ધાશ્રમમાં એ માને ને બાપને મૂકવા આવીને પછી મા બાપને ક્યાંક જો અહીંયા એટલી બધી વ્યવસ્થા આપણા ઘર કરતાં અહીં ખૂબ સારું થઈને મા બાપ શું કે તે તું રોકાન બટા કે હું 15 વર્ષ પછી આવે કે તઈ હું નહીં હોઉં. પહેલું તીરથ મા બાપ. દાદાએ ખૂબ વાત કરી હોય પણ હું આગળ વાત કરું તો વાત એ છે કે દીકરા બાપાના ખોળમાં માના ખોળમાં બેઠો તફાવત હું મા છોકરાને મારે ને રી સડી ગયું ને માને કંઈક છોકરાને મારે એટલે હાથ હોય રી હોય એટલે હાથ આવે ને તો માના હૃદયમાં લાગણી રૂપી બીજી માં પ્રગટ થાય. રવા દેજો હું ના લાગશે વધારે. મારા રોયા વહા પાસે ધીમું કરી નાખે સ્લો ટોપમાંથી પરવારું સેકન્ડમાં મારા રોયા અને આપણે બાબુજી સેકન્ડમાંથી સીધું ટોપમાં હાલો ઉગામે થોડું મારે જાજુ અને છોકરું રોવે અને માં સાનો રાખે ને સાનું રહી જાય. પછી માં જોવે કે છોકરાને મારાથી વધુ લાગી ગયું છે પછી માં પોતાના માથા મારતી હોય મેં મારી નજરે જોયેલું છે. છોકરું સાનું રહી જાય ને માં મારતી હોય માથા મારી દીધું. અને બાપુજી શું કરે ખબર આપણી કંપની શું કરે સાનો રાખવાને બીજા મારે. સાનો રે ની બજારનું ઘર હોય એટલે ભાઈની આબરૂ થતી હોય. સાનો રે ની ઓલો હિપકે સડી જાય. એ અમે હિપકે સડી ગયા છીએ ભાઈ, તમે મોકે પૂગ્યા તમને ખબર નથી. જો અહીં બુદ્ધિ હિપકે નથી સડ્યો એટલે આપણને કહે છે કેમ થાય. અમે તો ઘણું કઠણ પરિસ્થિતિમાં જઈને મન મોટા થયા છીએ. આમ હિપકે છે મારે આમ સાનો રે એના પૈસા વધારે થાય. ઘણી બધી આનંદની વાતો છે દાદા. પણ દીકરાને એક પ્રસંગ કહીને તરત જ મારી બીજી વાત ચેન્જ કરી નાખી. પછી પરવાર બેનને રજૂ કરીને બીજા રાઉન્ડમાં ખૂબ જ વાત કરીશ. દાદા બેઠા છે ને એટલે મને એક વાત કરવાની સાથે બેનું બેઠી છે ને એટલે હા દીકરાને વહુને ફોન કરું દીકરીને ફોન ન કરું એ વાત કરતો હતો ને. આ તો રોજ દીકરીને ફોન કરે. કેમ ફોન નથી ઉપાડતી એમની ફોન કેમ નહીં ઉપાડતી હોય. બીજી રીંગી પૂરી થઈ ગઈ કેમ નહીં ઉપાડતી હોય. ત્યાં શું થયું હોય છે એને. કાલે ફોન નહોતું ઉપાડ્યો હાજી હું ઉપાડ્યો. પાછી રીડાયલ કરે આમ ટાવર તો હારી ગયું. આપણે આવા નહોતા જાણ્યા પહેલાં. ફોન નથી ઉપાડતી અને ફોન ઉપાડે દીકરી. મમ્મી જય શ્રી કૃષ્ણ કેમ બેટા ફોન નહોતો ઉપાડ્યો. મને તો કાંઈનું કાંઈ થાય છે. ઉલ્લી નહીં જાઉં ને. એમની કાલ કેમ ફોન નહોતું પડ્યો બેટા. એટલે હું તારી હાહુને બેઠી એટલે હે જરાય બીવાન થતું નથી. હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું એટલે હું સટકાવું તમારે એનું હાલવા નથી દેવું. દીકરી હારે જાય કરિયાવરમાં 2 શબ્દો આપો જનેતા તરીકે. લાખ કરોડનો કરિયાવર તમારી શક્તિ પ્રમાણે આપો પણ કરિયાવરમાં 2 શબ્દ આપો બેટા. તારી હાઉ હારા છે ઠેકાણું ખૂબ હારો છે લેનલોલ પાર્ટી છે તારે કામ કરવું પડે એમ નથી પણ છતાંય કામ કરવું પડે તો વિચારજે કે મારે થાય એટલું કામ કરવાનું છે. મારી માએ મને કરિયાવરમાં શબ્દ ભેટ આપ્યો છે કે મારે થાય એટલું કામ કરવાનું છે. બીજો શબ્દ અહીં આપજો તારી હાઉ હારા નણંદ હારા જેઠ જેઠાણી હારા રે અમારો કુમારે હારો. પણ 5 દી દુઃખ ના આવે ને તો નિરાશ થતી ની અહીં ફરિયાદ કરતી ની દુઃખની પાછળ સુખ છુપાયેલો હોય છે. બેટા બહુ દુઃખ આવે ને તો સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. તારા દુઃખને હળવું કરી નાખજે. આ વિચારવાની જરૂર છે. આ તો એમ કે જરા કઈ કાંઈ તકલીફ થાય ને વય જ આવજે. ગરાક તો છે 2 છોકરા હોય તો રાંડેલું સાંડેલું સટકેલું ગમે એવું હોય તો હાલે.
શરમ નથી થતી. આજ 10% દીકરી ઘટે છે, તમારે મારે વિચારવા જેવો મુદ્દો છે. 10% દીકરી ઘટે છે ને આવો કાર્યક્રમ રાખ્યો હોય ને, જેને ઘરે નકરી દીકરી હોય ને એનું આવી જાહેર સ્થળે જાહેર કથામાં એનું સન્માન કરો. ભગવાનની સાક્ષી કે તમારે આંગણે લક્ષ્મીઓ પધારી છે, તમારે આંગણે શક્તિઓ પધારી છે. આ તો વાતો શું કરે ખબર? પાસે બેઠા છે કે હા દીકરો દીકરી બધું હરખું છે, દીકરો દીકરી બધું હરખું છે ને આમ શેટા શું કે એ બધું હાસું, પણ બાબો નહીં ને ગગ્ગો, દીકરો નહીં ને દીકરો. આથી ઠાકોરજી સમજી જાય કે આખા ભારતમાં નકરા ગગ્ગા જ મોકલવા છે, એટલે આપણી કંપની નકરા બાબા, નકરા મુના. જામનગરમાં ઈન, ખીજડીયામાં ઈન, ખીલોરીમાં ઈન, અમદાવાદમાં નકરા બાબા. પછી 30 વર્ષે કોકની જાણતું જોડી પડે, પછી 30 વર્ષે ભલે 32 વર્ષ રહી, પણ ગોઠવવું પડે ને ક્યાં. પછી બેનું ભાઈ આપણે જાય જાન લઈને કે લાડે કોઈ દેવીરની જાન, લાડે કોઈ દેવીરની જાન. તો અમે આવતા કે લાડે કોઈ દેવીરની જાન ક્યાં લઈ જાવ? નકરા બાબાને, બાબે બાબાનો હાથો થાય. એ આશાની પાછળ મારી ગંભીર વાત છે. હું તમે આ રોયલ આ પાર્કમાં ક્યારે બેઠા છીએ? આ વસોયા પરિવારના આંગણે ક્યારે બેઠા છીએ? આ ભગવાનજી બાપાના આમંત્રણને માન આપીને ક્યારે બેઠા છીએ? દિનેશભાઈના આમંત્રણને માન આપીને, ભાણાભાઈના આમંત્રણને માન આપીને ક્યારે બેઠા છીએ? વર્ષો પહેલા આપણી માં, આપણી નાનીએ જન્મ દીધો તો આપણી માં જન્મીતી દીકરી થઈને જન્મીતી, એટલે હું તમે આજ આ ધરતી માથે બેઠા છીએ. આપણી માં પણ એક દીકરી હતી. આ વિચાર ન ભૂલીએ, આ વાતને ન ભૂલીએ. ઘણા બેનું વખાણ કરે, અમાર છોકરો હોજો બહુ 7 વાગે હોસરીને કરે, ઘોડિયામાં ફૂવરાવ્યો હોય, 10 વાગે આવી તો ન્યા જ સૂતો હોય. એ વજન વૈઠો કહેવાય. ઘોડિયામાં બારો કાઢે 3 વાર તો લહી જાય હાથમાંથી. આલોટી આલોટી શીકણો લાગ થઈ ગયો હોય. એનો વજન વધે. ઘણા નથી મોસરીને કરે બેઠો હોય અને એમ કે ને 10 વાગે ઓસરીને કરે બેઠો, 12 વાગે તો ન્યાન્યા બેઠો, એની માં રહોડામાં રોટલા કરીને એમ કે હાલ બેટા ખાઈ જા. આયા જય રાવની અહીંયા ખાવાય બેઠું ન થાય, એનું વધે. એની ઉંમર વધે, વજન વધે ને એના મા બાપનું કાંઈ ન વધે. સંતાનમાં પાન હોવું જોઈએ. ખોયું ફાડીને આમ બીજા ઘેરે આવ્યું નહીં ને એ કાંઈક કરીએ. બોલો, આ તો ન્યાય જ પડ્યું હોય. લઈ લે ભાઈ. આ છોકરે મને કીધું એ મનસુખભાઈ, પણ કારણ કે એનો બાપો મારો ભાઈ ને એનો બાપો મારો ભાઈ, 3 પેટી ભાઈ. પણ એ વિવેક તો છે ને, ભાઈ તો કીધું ને, એ વિવેક કહેવાય. વાહ. એ ન્યા ખાસામાં જ પછી લઈ જાય, ઉપરથી ફાલ લઈ લે ને. એ માય કાંગલું કઈ કરતો રહ્યું. એમ ને હોશિયાર છોકરો. એટલે પણ એના બાપા મારા ભાઈ થતા હોય ને, એ ભાઈ નો બાપા મારા ભાઈ થતા હોય. હે હા, એવું થતું હોય ને. બરાબર. કઈ મારા ઘણા વર્ષ થઈ ગયા. હું જે વાત કરતો તો આપણે અધૂરી વાત મૂકી હતી, હાહુ વહુનો પ્રેમની લાગણી, એ બાકી રહી ગયું હતું. હક પણ થાય તે કેટલો હરખ હોય. જોઈને આવે ને, જોઈને ઘણા માને તો એમ થાય મારા દીકરાને હક પણ થઈ જાય, મારા દીકરાને લગ્ન થઈ જાય ને તો મારે નિરાય થઈ જાય. ઘણી માને નિરાય થઈ ગઈ ને ઘણી માને ની કાઢી નાખ્યા પસંદ ન કરી રાત જ. આવી ખબર નહોતી નકર નો ગુડત સપર પગીને. કેવું હોય ભાઈ? ભલે હમણાં આવશે બધા. હું સૌ અહીંયા આપણે ખોટી નથી કરવું. હાથી જેમ ખેડૂત ડાંડા માગ્યા હોય તેથી હાથી ખોટી ન કરે. ઉથલું માર્યા મારે એમ આપણે આગે જ કરવું, ઊભું નથી રાખવું. એ વાત એટલે જોઈને આવે ને. હજી તો વાહનમાંથી હેઠા ઉતરીને હાલતા થાય ને ઘર સુધી, તો જેટલા બેનું બેઠા હોય ને કાકીઓ બેઠા હોય ને હક પણ નક્કી થઈ જાય એટલે કરે હાલો કાકી, હાલો ચા પીવા, હાલો મોટા બા ચા પીવા, હાલો બાપુ હાલો ચા પીવા, ચાલો. આપણે મુનાનું નક્કી થઈ ગયું, ચાલો ચાલો. 8-10 બાઈઓ આવે ચા પીવા.
પછી તપેલી ગેસમાં, હવે તો ગેસ થઈ ગયા ને, પહેલાં આપણે સુલા હતા, સુલા ફૂંકવા પડતા, હવે તો આમ 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 કાંટો દબાવો, હવે તો ડાયરેક્ટ થઈ ગયું ને. તમે જોજો, હવે તો આપણે ઘેરે કામવાળી ખૂબ છે, કપડાં ધોવાવાળી આવે, પોતું કરવાવાળી આવે, રસોઈ કરવાવાળી આવે, એક ખાવાવાળી બોલાવી લ્યો. અને તમે એ જોઈજો, નોકરાણી નરવી, બોસ બીમાર. નોકરાણી નરવી પાણા જેવી, એ 10 ઘરનું કામ કરતી હોય એ નરવી, અને બોસ ન્યાય બેઠા હોય તો બીમાર. જોઈન્ટ દુખે છે, અરે કમર બહુ દુખે છે, કમર, ઓહો, આ ઢીસણ બહુ દુખે છે. એ કામ નથી કરતા એટલે દુખે. કામ કરવા મળો. જોગિંગ વોગિંગ કરવા જાવ, મારી ના નથી. 100 રૂપિયા ખર્ચીને 10 મિનિટ ફિઝિયોથેરાપીમાં જાય, સાય ફેરવવા. ઘેરે લુગડા એકવાર ધોઈ નાખો ને, અઠવાડિયામાં શિપિર માથે નાખીને આમ ધબ ધબ આફડું બધું કૂણું પડી જાય, હજળ થઈ ગયું છે. લોટ મહળો ને અમારે હમાય મહળો ને, ઘરવાળાને ભાવે વધારે, 2 વર્ષ ટકે વધારે. એટલે કામ કરો થાય એટલું તો ઓછું થાય. અને શનિ રવિમાં તો લાલ લાઈટ, ચાલો ચાલો, આજે તો રવિવાર છે, ચાલો ચાલો. એમાં નો બરકી જાય તો મોઢું ફરી જાય. હાવ એવું જડવું થઈ જાય, પેલાને પરિણામ ઉછીના પાછીના લઈ જવું પડે. આ મોઢાના 3-4 પ્રકાર છે. આનંદમાં તો મુખારવિંદ કહેવાય, માપમાં તો મોઢું કહેવાય, રીહમાં તો મોગો, જડવું તોબડો ને કા હોબડો કહેવાય. ઘણા નથી કહેતા બેનું, ઘણા વાત કરતા તો 1000 કહે શેટાની વાત છે, એની વાત નથી. આજ તો સવારનો તોબડો સડાવ્યો. તોબડો શું પડે, કવર સડાવતા છે. પણ 1% નહીં, પણ 1000% સાચી વાત છે કે તમારા ને મારા હૃદયમાં ક્રોધ દાખલ થાય, આનંદ જતો રહે. ભાઈ સીટી આવે થોડું ઓછું કરી નાખ, આનંદ જતો રહે. કુભાવ દાખલ થાય, સુભાવ જતો રહે. આ બહુ વિચારવાની વાત. એટલે આજે હું હકપણની વાત કરતો હતો ને, બહુ સમજવા જેવું છે. એકવાર જેને આપણે વખાણ કર્યા હોય ને, એના કોઈની ઈજ મોઢેથી અવગુણ ન ગાવા. આ સમજવાનો મુદ્દો છે. હવે કેવું થાય કે આમ પોતે શા બનાવતા હોય, આમ તપેલીમાં આમ 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 ગવણી ફેરવતા હોય, આમ ત્યાં પેલા બેનું 7-8 આવ્યા, એમાં 1000 બેન પૂછે, હે આટલી બધી હરખમાં છો કેત ખરી વહુ કહેવા છે. તા તો તરત જ બાઈ મને કહેવાય, એ આપણે તો ભાઈ તમારા દીકરાના એવાને જ્ઞાન તરત જ નક્કી થઈ ગયું, જાત આવ્યા તો તરત જ નક્કી થઈ ગયું, તમારા દીકરાને ભાગે દેવાને હું ન મળી ગઈ. અને પછી શા દેતા હોય ને, લ્યો કાકી શા, લ્યો મોટા બા શા, તમે શા નથી પીતા, કોફી પીસ મન ન કહેવાય, તમને વળી ડાયાબિટીસ થઈ ગયું છે. એ 3-4 બાઈઓને શા દે ને, ત્યાં એક મોટી ઉંમરના માજી પૂછે, હે વહુ આટલી બધી હરખમાં છો કેત ખરી, છોકરી કેવી મળી ગઈ? તો 3-4 ને શા દીધો, દીધો, બાકી ઓલા 3-4 બાકી. રકાબીન કેટલી મૂકીને આમ હાથ રાખીને બેસી જાય, એ બા આપણને થાય દીકરી મળી ગઈ છે, એવી મળી ગઈ છે, એવી મળી ગઈ છે કે હું વાત કરું બા, મોઢામાં જીભ જ નહીં હો. એવા હોજ પણ તો અને આમ જો દોઢ કામ કરે, જમીનમાંથી પગ અડવાય ન દે તો પડે નહીં. અને કામથી એવી રસોઈ એવી, તમારા દીકરા કહેતા હતા રસોઈ એવી બનાવે કે આંગળા કડી જાય. અને એટલો બધો હરખો. અને હવે તો છોકરા મોબાઈલ અહીંથી જ આપે છે ને, બેલેન્સ અહીંથી જ ભરાવાનો. ત્યાંથી તો ખાલી મેસેજ આવે, બેલેન્સ ડાઉન, બેલેન્સ ડાઉન છે, સમજો. તા તો ઓલો ગમે ત્યાંથી બેલેન્સની ગોઠવણી કરે. કારણ કે હકપણથી લગ્ન સુધીમાં રાતના 2 વાગ્યા સુધી વાત હાલે. અને આ કાસ આડો છે સારું ને માલિકો કરી જાય. હવે જડબા હામાં દેખાય ને, આમ શીશમ હોય તો હોનું લાગે.
હા ખૂબી કેવી હે ભાઈ, ઈ સંસ્કૃતિ નથી. આમાં મારો કહેવાનો હેતુ છે ની પાછળ, ઈ સંસ્કૃતિ નથી, ઈ વિકૃતિ છે. સંસ્કૃતિ રામ અને સીતાના દાંપત્ય જીવનને સંસ્કૃતિ કહેવાય. 14 વર્ષ લગી ભગવાન રામની પાછળ ઉઘાડે પગે જાનકી ભીમા એક ફરિયાદ નથી કરી. એક ફરિયાદ નહીં. તમે જુઓ, જનકપુરમાંથી જાનકી, આ બેનું નાની બેનોને ખાસ સમજવા જેવો મુદ્દો છે. જનકપુરમાંથી જાનકી અયોધ્યા આવ્યા, ધરતીમાં હમાણા ત્યાં સુધીમાં પાછા પોતાના પિયર જનકપુરમાં એક પણ વખત ગયા નથી. ઇતિહાસ રામાયણ કહે છે. આજ અટાણના જાનકીને 3 દી જવાની ના પાડો ને, હું મરી જાઉં, હું મરી જાઉં, તમારે નળિયા હોત વેસાવી નાખું. સમજો હસબન્ડ. બોલો, હવે ઓલો નળિયા વેચીને ભરશે, સલેબ 300 વાળો માથે નાના નાના નળિયા ઠોટાડશે. તું જાય જંતર વગાડતી. એના કરતા નીરાય જાય કે નહીં, આનંદ થાય. ગીના ઠામમાં પડી જાય, નિરાય રાખી. કહેવાનો બીજો મારો અર્થ એ હતો, ક્રોધના આવેશમાં ન કરવાનું પરિણામ આવે છે. આપણે ધંધો કરતા હોય, ક્યાં ખોટ આવી ગઈ હોય ને, નિરાશ ન થવું. આ સાપું ખોલીને એકાદો ટીંગાઈ ગયો હોય છે. અને બીજી વાત યુવાન મિત્રોને ખાસ કહું, ઊંચા વ્યાજે પૈસા લઈને બિઝનેસ કોઈ જિંદગીમાં કરતા નહીં. આ મનસુખ વસોયાની આપણે હૃદયથી દર્દ ભરેલી મારી યુવાન મિત્રોને અપીલ છે. ઊંચા વ્યાજે પૈસા લઈ અને હરીફાઈનો ધંધો નહીં કરતા. કોઈને દેખાડવા માટે મોટી ગાડી લેવાની જરૂર નથી. આ બહુ મારો દર્દ ભરેલી અપીલ છે. મારી જઈને સુસાઇડ નોટ લખી જાય. ઉઈલાના દબાણથી મરી ગયો, પણ એને ક્યાં તને બેરીકો તો ભાઈ. તું કહેતો તો હું ગમે એમ કરીને ગોઠવી દે, તો તારું ગોઠવાઈ ગયું હતું ટીંગાવાનું. મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય છે. એ વૃદ્ધ મા બાપની હાલત શું થાય, નાના નાના દીકરાઓની હાલત શું થાય, એની વિધવા પત્નીની હાલત શું થાય. તો કોક દીક યુવાન મિત્ર, જેથી તમે નિરાશ થાવ, બેનું તમે કોક દીક જીવનથી નિરાશ થાવ, તો એકલા બેહીને વિચાર કરજો કે હું ન હોઉં તો મારા પરિવારની હાલત કેટલી ભયંકર થાય અને આને જિંદગીભર કેટલું દુઃખ સહન કરવું પડે. આ તમે હૃદયથી વિચારશો, તરત જ એ વિચારથી પાછા વળી જાઓ. આ વિચારવાની બહુ જરૂર છે. ગમ ખાના ઓર નમ જાના. ભૂખ લાગી થી ઓછું ખાઓ. ઘણા તો હું છે 3 ટન હારે ખાઈ લી. લાય તે લાય. બોલો. હા, અને એ પછી રોંઢે આમ ઓસરીમાં હું તો પેટે હાથ ફેરવતો હોય. ક્યાં ગઈ હું છે? આજ બપોરે પણ જમવા ગયો હતો ને, પેટ ભંભોળાઈ ગયું છે. સાંજે રાંતી નહીં. ભંભોળાઈ ગયું કે ભંભોળી નાખ્યું. અનાજ પારકું છે, પેટ પારકું નથી. અહીં જે હું વાત કરતો હતો ને હાહુઓનો પ્રશ્ન, આજ આપણે કેટલા બધા હાહુઓ જુદા જુદા રહીએ છીએ. કેટલા બધા આપણે અબોલાથી જીવીએ છીએ. કેટલા બધા પેલા હાહુને હેત કરતા, હાહુ વહુને હેત કરતા, પછી કેટલા બધા પ્રશ્નો ઊભા થાય. ભેગા ખાતા હોય ને, ઝેર થઈ જાય. બેસું બનાવતો હોય તો આમ આમ ખાતા હોય ને આમ જોતા જાય, ત્રાઉ. મેસૂમ ખાવ ને ગળા હેઠો ઉતરે, કોલસો થઈ જાય. પણ હુકો રોટલો તમે સાય ખાતા હો ને, અને પ્રેમ અને આનંદથી ખાતા હો ને, તો એ હુકો રોટલો મેસૂબ જેટલો આનંદ આપે, મેસૂબ જેટલો આનંદ આપે. આ બહુ વિચારવાનો મુદ્દો છે, સમજવાનો મુદ્દો છે. હું લઈ જાઉં છું આ જગતમાંથી. જીવવું થોડું ઝેર જાજુ શા માટે? જીવવું થોડું ઝેર જાજુ શા માટે? મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે? દાંત કાઢતા કાઢતા ન મરી જાય, પણ એમ નહીં. અને એ પછી હવે તો જોજો તમે, હાહુ બહુ લગ્ન ન થયા હોય ને છોકરાના, એ બહુ અહીં ન આવ્યા ત્યાં સુધી હાહુ બહુનો એ જે મોબાઈલનો સંબંધ છે એ તો તમારે વિચારવો પડે. હા, અમારા વખતમાં મોબાઈલ હતો ને, એટલે ક્યાં પ્રશ્ન છે. અરે આમ આપણે બેઠા હોય ને તો એ વહુને ફોન કરે ને, હાહુ આપણી મિસિસ વાઈફ, આપણી ઘરવાળી પત્ની બાયડી, વાઈફ બોલી ગયો, તને ખ્યાલ નથી.
એ માય કાંગલી વાત જ ન હોય. હજી બાપો જીવતો ત્યાં માને પૂછવાનું ન હોય. પપ્પા બેઠા ફાધર આમ જોઉં 5 મિનિટના પછી હું પ્રશ્ન છે. અને એ આમ ફોન કરે અને ફોન આવે ને આપણે બેઠા હોય ઘરધણી, જય શ્રી કૃષ્ણ, કેમ છો બેટા? તાર બાપુજી આ બેઠા હે પપ્પા. બેટા હા કાંઈ વાંધો નહીં, મૂકી દે ફોન બેટા, પછી તારે બેલેન્સ ઓછું થઈ જાય. એ ફોન મૂકે એટલે આપણે ફોન મૂકી દીધો, વાંથી હળવી દઈને કહી દઈએ સાંજે 8 વાગે મિસ કોલ કરજે. નવરી થાટ હો. આપણે ફોન મૂકી દો, પછી બીજે એ આપણે ઘરધણી ઘીરેથી બજારે ન જાય ને એમ કે આ તો થાકી ગયા. તો ઘરવાળી હોય કે ખબર, ઘર ઘૂસલા છે, ઘીરે ને ઘીરે પડ્યા રે, બજાર માટો મારે હા આઈને ન પીડ્યું રેવાય. જેવો બજારે જાય એવો ફોન ઉપાડે. બહુ હરખ બહુ. અને પછી તો જાણે એને જો ભણેલ હોય તો આમ બટન દબાવે તો બધા આંકડા આવી જાય, પણ અભણ હોય એને આંકડા યાદ હોય. આ 2 નવડા ના બગડો ના પાંસડો ના હાથડો ના 2 મીંડા અને એક આ તગડો અને આ એક આ સગડો અને આ નવડો થઈ ગયા 10. અને પછી જે ડાયલ થાય ને પછી રિંગ જાતી હોય, પછી એ હાહુ બનવાની છે ને એક્સપિરિયન્સ જોઈજો તમે. મોઢાનો અહીંની વાત નથી, 1000 ગાઉ શેટાની વાત છે. રિંગ તો જાય છે, કેમ નહીં ઉપાડતી હોય? ઘરર ઘરર તો આ થાય. અટાણે બ્યુટી પાર્લરમાં ગઈ છે, પણ હવે તો 8 વાગી ગયા, ન ગઈ હોય ની ઘડિયાળમાં જોઉં છું ભાઈ. અને એ ફોન પાછો પૂરી રિંગ થઈ જાય ને પછી રી સડે એમ છે. આમ ફોનમાંથી પાછી ફરીને આમ દબાણથી દબાવ. મેં પહેલાં કીધું આમ ભાઈ આ ખૂટા હેડ ગયા, એકલી એકલી વાતો કરે. આ રિંગ ગઈ, ઘરર ઘરર તો થયું. ક્યાંક ભાઈ છોકરી ઓલી ભૂંદરી 5 વર્ષની વાંદરી સમરખી ઉપાડે ની ક્યાંક. એ બહુ પગસલી અકોણી છે, લાયક સમરખી પાનવાળી મરી છે. હા, અને ફોન ઉપાડે. હો, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ તમારો અવાજ આવો ઘોઘરો થઈ ગયો છે? આખા મૂર્તા પછી તરત 14 તારીખના લગ્ન છે. હો, તમારી તબિયત જાળવજો. દવા લીધી? અવાજ તો ઘોઘરો છે. તો બહુ શું કે મારી તબિયત જાળવી, મમ્મી તમારી તબિયત જાળવજો. હું આવ્યા પછી લગભગ તમને વાંધો નહીં આવે. આજ ફેરે તમારે ભાણેજ જમાઈને પૈસા નાખવા આવવાના. હું ગાવ થઈ હો લાલભાઈ. એ ભાણેજ જમાઈને ભાણેજ બહુને આવવાનું હોય. તમે ત્યાં શેટા ભાગતા ને આવજો અહીં પાસે નજીક. હા, પણ હું હજી ગાવ થઈ. હમણાં હું ગાય થોડું મનસુખ ગાય. એટલે ફોન ચાલુ છે મારે કે આમ જો બટા તે કીધું એ બધું હું લેવરાવાયો. તાર બાપુજી ખીજાણા કરે પણ ખરસ થાય એટલે માથાકૂટ કર્યા કરે, પણ હું તો લેવરાવાની છું. હા હા, એ હાકડે સીડ્યા છે. ભલે ને ખીજાય, એ તો ગમે માથા કરીને લેવરાવાય. તાર બાપુજી નહોતા જતા બજારે, મેં કાઢ્યા અહીંથી. એટલે કે ફોનમાં આપણે મા દીકરીની વાત ન થાય ને. હા, ટીનું સાચું કહું તને. ત્યાં ઓઈલો આવે બજારમાંથી મોટરસાઇકલ પંખો એક બોલ તૂટી ગયો ખખડતો હોય. જો આવ્યા ઘડીક વાર બજારમાં નો ગુડાય. આ એનો તોલો દેખાય. મૂક ફોન, માથાકૂટ કરશે. જો દેખાય, જો ત્યાં કોઈ નથી બે. એ જ મારી માથે ભગવાનની કૃપા છે, એટલે તમે મને બરકોર. દેશ વિદેશ સુધી મારું આમ જ હાલે. અમેરિકા સુધી હાલે આમનામ. મૂક ફોન. અને આમ ફોન મૂકે તો ઘરથણી પૂછે કોનો ફોન હતો? કોણ જાણે ટું ટું થતું તું. અને જ્યાં ઉપાડ્યું કોઈક વાંદરી બોલે કે કંપનીનો ફોન.
ઉલો કે પણ બેલેન્સ એ તમે તમે હવે મારો કહેવાનો હેતુ છે આટલો હરખ હોય ને એ દીકરી હાહેરી આવે. હવે મારો મુદ્દો છે હાશે તો હું ખાલી કરવા ખાતર કરાવું છું, એની પાછળ આપણે ક્યાં દુઃખ ઊભું કરી છે ને એ સમજવાનો મુદ્દો છે. આપણે પહેલાં 4 વાગે ઉઠતા, હવે 6:30 ઉઠે. રાય શહેરમાં તમારે 7:30 થઈ જાય. દી ઉગ્યા પછી લગભગ ઉઠે, હુવે મોડા. આ જો ના નાનું છોકરું છે હુવાર્યું ન હુવે. આ નાનું છોકરું હુવાર્યું હુવે નહીં, એ 18-20 વર્ષનું થાય પછી ઉઠાડ્યું નહીં ઉઠે. પછી માં આમ સાદર ખેંચે, એ આમ કરે હુવા ઉઠ નહીં હુવા. પણ કે તારા બાપ કામે વિયા ગયા, આમ કારખાને વિયા ગયા, ખેતરે વિયા ગયા, ના દી એટલે ઉગી છડ્યો એટલે ઉઠ નહીં હુવા. નાનું હોય થી હુવાયું હુવે નહીં, 18-20 વર્ષનું થાય પછી ઉઠાડ્યું ઉઠે નહીં, પછી હાલું નોખું થાય એટલે હુવે નહીં. બોલો, આ તો 1000 ગામ શેટાની વાત છે, એની વાત નથી. નોખું થાય પછી ન હુવે. આપણે કે ખૂન બટા ન હુવાય ને, પણ આ બધું ઘટે ને. તઈ દીકરા તઈ જાગ્યો હોત ને તો અટાણે ન જાગવું પડત. જે પરિવાર ભેગા રહેતા હોય બેનું ભાઈઓને મારી આ મનસુખ ગોસ્વામીની ખાસ અપીલ સાથે દલીલ છે. ભેગા રહેતા હો ને હૈયારો ધંધો કરતા હો, કોઈ દી નો એમ કેવું અમારું હૈયારું છે, મારું છે, મારે વધુ કામ કરવું પડે, મારું છે, મારે વધુ કામ કરવું પડે. એમ ઘરના તમામ સભ્યો એ વિચારે એની પ્રગતિને દુનિયાની કોઈ શક્તિ રોકી ન શકે, કોઈ શક્તિ રોકી ન શકે કે આ મારું છે, આ મારું છે એ વિચારવાનું. અને પછી તો એવું થાય 6 વાગી ગયા ઉઠવાનું, 6:30 થઈ ગયા તો 6:30 થાય ને બહુ ઉઠ્યા ન હોય તો એ હાહુને હું પાત્ર ભજવવું જોઈએ. પોતાની પથારીમાં બેઠા હતી ને જે ઓરડામાં બહુ હુતા છે દીકરી, એ બાણાને આમ ઠપકારવું જોઈએ. ઉઠો બેટા, દીકરી ઉઠો, 6:30 થઈ ગયા છે, ઉઠો બેટા ઉઠો, 6:30 થઈ ગયા છે બેટા, જો તમારે ટિફિનનું મોડું થશે, ઉઠો બેટા, ટીનું ઉઠો બેટા. એ જે નામ હોય આપણને ખબર નહીં. હવે દીકરાની બહુ ઉઠીને બહાર આવે ને, હાહુને વાત ફેરવી નાખી, ફેરવી એટલે બીજી ચેન્જ એટલે જુદી એટલે અલગ એટલે નોખી. એ મારે તો નહોતા ઉઠાડવા બટ્ટા તમને, તઈ નહોતા ઉઠાડવા, પણ મને થયું હું નહીં ઉઠાડું ને તમારું મોઢું થઈ જાય, પાછા તમે મને ધખો, તમે મને ધખો ને એટલે મને થયું લે મારી દીકરીને ઉઠાડું, પાછા તમે ધખશો, હમું સોટાડાય. એ દીકરાની ઓ બીજે દી વહેલી ઉઠે કે મારી હાહુએ મને કાંઈ કીધું નહીં, એ મારે તમને કાંઈ કહેવું નથી ઉઠાડવાનું, પણ આમ જો નકર પાછા તમે મને ધખો અને તમે એમ કહો મમ્મી મન ન ઉઠાડાય, એટલે હો હું નથી કહેતી તમે તારો કાંઈ વાંધો નહીં, મજાનો સુઈ જાઓ પાછા તમે તમારે. અને કોકો હાહુ બીજા દિવસની વાત, કોકો હાહુ એવા મળે. આ તો 1000 ગામ શેટાની વાત, અહીં કોઈ એવી હાહુ જ ન હોય અને અહીં એવી કોઈ વોવાઈ ન હોય. એ શું કરે, જે ઓરડામાં વહુ હુતા છે ને એ બારણા હા પોતાના ખાટલામાં બેસીને આમ જોવે, આમ આપણને થાય બારણા હું હરવી નીકળશે, પડીશ કામા ખૂટી ભટકાઈ ગઈ. અક્કલ વિનાની. તમે તો એમ કહેતા હતા ને કે ફૂલડા જરે છે ને કામ બહુ કરે છે ને, આજ તમે કેમ ખરાબ બોલો છો? દીકરાની વહુને દીકરી તરીકે સ્વીકારી લ્યો કે મારા દીકરાની પત્ની જરૂર છે પણ મારી દીકરી સમાન છે. અને વહુ થઈને આવેલી દીકરી પણ એવું વિચારે મારી હાહુ જરૂર છે પણ એ મારી જનેતા ઠેકાણે, મારી માં ઠેકાણે છે. હાહુ વહુના સંબંધને માં દીકરીના સંબંધમાં પરિવર્તન કરી નાખો, આપણું ઘર આબાદ બની જાય, ધન્ય ધન્ય બની જાય, જીવન મહાન બની જાય. હા હેલું મફત પણ નથી થતું. હા થતું જ નથી. દીકરીને પેટમાં બળે, વહુને થોડું બળે, ત્યાંથી જ થોડું ઊભું કરે. તમે હું એવું કેમ ન વિચારી શકીએ કે એ કોઈની દીકરી છે, એના મા બાપનો ત્યાગ કરીને આપણે આંગણે આવી છે તો એ લક્ષ્મીને દીકરી તરીકે સ્વીકારી લ્યો ને. હા હેલું મફત પણ નથી થતું. એમ આગળ વાત કરું તો વાત એવી છે ભાઈ, અહીં આપણે એ ભાઈ બેસજો 5 મિનિટ. એ ભાઈ કોઈ જાતા નહીં, ઊભા નહીં થતા. એ બેન
દુપટ્ટાવાળા બેન બેસી જાવ ને ન જતા મારી ડોશીને સમજાવ તો બેસી જાવ. ડોશી જાહે તો હું રાંડે હેરાન થાય. હું તમને મારો દાખલો તો જીવનમાં હું જે કાંઈ છું એ મારી ડોશી થકી છું. ભલે ને માઇકમાં આ ટીવીમાં બધું થતું હોય તો આ છોકરાને બધા આવી ગયા છે મારે ઘીરે. મારા જીવનમાં હું જે કાંઈ ઊંચાઈ મને મળી હોય તો મારી ધર્મપત્ની થકી મળી છે ને તમને બધાને કાંઈ ઊંચાઈ મળી હોય તો તમારી ધર્મપત્ની થકી જ મળી હોય. આ બહુ વિચારી લેજો. અમે ગઈ સાલ 6-10-21 રોજ 1 વર્ષ ઉપર થઈ ગયું. 6-10-21 50 વર્ષ અમારા લગ્ન જીવનના અમે ઉજવા. 50 વર્ષમાં ભાગવત ભગવાનની સાક્ષીએ કહું છું 15 મિનિટ કોઈ દી અમારે અબોલા નથી ત્યાં બે માણસને. વિચાર તો કરી લ્યો, એને કઈ ખબર જ પડતી નથી. હું જેમ કહું એમ હા. આપણે કઈ 5 મહેમાન હશે કાંઈ વાંધો નહીં, ભલે આવે. અલ્પા આવે છે આંકડે કાંઈ જમશે કાંઈ વાંધો નહીં. ભીમરાજ આવે છે કે ભલે આવે ભીમરાજ, કઈ ના જ નહીં. એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પુરુષના સફળ જીવન પાછળ એની પત્ની છે ને સહન કરી અને પુરુષને આગળ વધારવામાં મદદ કરતી હોય. આ બેન દીકરી બેઠી છે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈ. શિવ અને શક્તિથી જ જગતનું સર્જન હોય છે. અને કોઈની ઘરવાળીને ગાળ ન દેવ્યો. ઘણા તો મારા ઘેરે ગાળ્યું દે બાઈને, જેમ ફાવે એમ બોલે. અને પાછા વળી મારવા થોડે. મારી હામું બોલો, મારી હામું બોલ, તારી હામું ન બોલાય. કામા ખૂટ્યા. તારી હમ ન બોલાય. ઘઉંનો કટો ખલાસ, ખાંડ નથી, ભૂકી નથી, તેલ નથી. છોકરા થીંગડાવાળા પાટલું પહેરીને ઊભી બજાર સીડે તને કહેવાય નહીં કામે સીડે. તારી હમ હું પપ્પાને હોત કેવું પડે. આવો ક્યાં ભટકાવ્યો દાળદરી. તા તો ઉઈલો કે પડખે હોય ઉઈલો એનો ધણી નો બોલતો પડખા વાળો. તારી પત્ની તારી હમું બોલે છે નાખીની બે કે મરાય છો કે કાઢી મૂક. મારે તો છે નહીં નકર હું રેવા ન દઉં. અને તારો હાઠુભાઈ બનાવો છે મારે. ગાંઠિયામાંથી માંડ રોટલીમાં પાછા ગાંઠિયામાં લઈ જવા તારે. ધ્યાન રાખજો આવા મિત્રનું, ઘર ભાંગી નાખશે. થોડુંક સહન કરજો, થોડુંક જતું કરજો. અને સ્ત્રીને ગાળ શું કામ ન દેવી મારો એક ટૂંકો મુદ્દો કહી દો, નકર વધારે લાંબુ થાય. પુરુષ ખાલી એટલું જ વિચારે કે હું મારી ઘરવાળીને ગાળ્યું દઉં છું તો એ કોઈની બેન દીકરી છે. હું આ મારી ઘરવાળીને ગાળ્યું દઉં છું એ કોઈની બેન દીકરી છે. હું ગાળ્યું દઉં છું તો હું ન વિચારું કે મારી બેન દીકરી પણ કોકની ઘરવાળી છે, મારી બેન દીકરી પણ કોકની પત્ની છે. એને ગાળ્યું સહન કરવી પડતી છે. વાણીમાં વિચારને, વિવેકને, વિનયની જરૂર છે. ભગવાને સારું બોલવા માટે જીભ દીધી છે. હું કામ ખરાબ બોલવું જોઈએ પણ નથી સહન થતું. હો હા હા લાગ માથાકૂટ કરે. ઘણા મિત્રો એમ કહેતા હોય આમ કૂટે ને આમ કૂટે. એનું મને દુઃખ છે, એનું મને દુઃખ છે. કોઈનો જુવાન દીકરો 25 વર્ષનો ગુજરી ગયો હોય ને ભાઈ, એકનો એક દીકરો 25 વર્ષનો ગુજરી ગયો હોય, જનેતાને ખબર હોય વેદના કેટલી વહમી છે, એ બાપને ખબર હોય વેદના કેટલી વહમી છે. અને ઘણા એવી મસ્કરી કરતા કરતા દાદ કરે આમ કૂટે ને આમ કૂટે ને કે પડી જાય કે તારી માં પોરો ખાય છે ને. એમ એક જણો મને કહેતો હતો કે આમ વાતો કરતા હોય. એનું મને દુઃખ છે. એ તો જેથી આપણે ઘેરે ઘા આવ્યો હોય ને તઈ ખબર પડે કે વેળા કેટલી વહમી છે, વેળા કેટલી વહમી છે. મિત્રો આ બહુ વિચારવાની જરૂર છે. આપણે ગમે અને ગમે એમ રીતે મસ્કરીમાં વાતો કરી નાખી હતી વ્યાજબી નથી. જેની માથે વેળા પડી હોય ને એને ખબર હોય. હા ખરેખર અલ્પા પાસે બેઠી છે ને હું કઈ વખાણ નથી કરતો પણ આ 6 મહિનાની દીકરી હતી ને એના બાપુજીને એટેક આવ્યો, સ્વર્ગે સીધાવી ગયા. હાવ સામાન્ય જમીનમાં 3 બહેનોને એક ભાઈનું ભરણ પોષણ કરીને માએ કેટલું દુઃખ સહન કર્યું છે. એકવાર અલ્પાની માં મધુબેન અમારી બેન છે અને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી બતાવો કે એ દીકરી વાહે આ દીકરા વાહે કેટલો દુઃખ થયું. અને ખહુરિયા તેથી ખરાબ વાતો કરવા વાળા છે. એ તો જે માની માથે વેળા પડી હોય ને એને ખબર હોય કે દુઃખનો દિવસો કેવી રીતે પસાર થાય, કેટલું દુઃખ પડે. એટલે મને એ વાતનું ઘણું દુઃખ છે. કોઈની કોઈ મસ્કરી કરે, જોયા વગરની વાત કરનારી વ્યક્તિને ખબર નથી હું કેટલું પાપ કરું છું. આ બહુ વિચારવાનું બધું. એટલે કોઈની વણ વિચારી વાત ન કરવી. આગળ વાત કરું તો વાત એવી છે. અને આંકણે આપણે જમણવાર આપણે ભગવાનજી બાપાની આપણે જમીએ છીએ.
ભાણિયાભાઈના બધે જમાડે છે, હિરેનના બધા મહેનત કરે છે. તમે જમવા જાઓ પછી જેટલું આવે એટલું થાળીમાં લઈ લો ને પછી ગાર બેગમાં નાખી દો તો આવડાને કાંઈ ઓછું ન થઈ જાય. પણ એ અન્ન દેવતા છે, એ તમને તિરસ્કાર આપે, તમને ધિકાર આપે, તમને એમ કે તમે આમ કરો છો. અમે જાહેર બાજરાના ઘઉંના ડુંડા માથા વટવી નાખ્યા, તમારા હાટું સુલે સડી અને પીરહાઈ ગયા અને તમે ઘા ખરી દીધા. દાંતવાળા માણસોને ખાસ કહું, કોઈથી કોર ન કાઢવી રોટલાની. દાંત વિના તો ભલે વેચલો ગાભો ખાય, દાંતવાળા માણસોએ રોટલાની કોર ન કાઢવી. આ ખાસ ધ્યાન રાખવું. અને આમ નાખી ન દેવા, માથે જોડા પહેરીને હાલવું નહીં, એ અન્ન દેવતાનું અપમાન છે. આ બહુ વિચારવાની વાત છે. એટલે કે છે માથડા વઢાવી અમે એ ઘંટી ઓળાણા ચૂલે રે ચડીને પછી બિરહાણા રે જમનારા કોઈ મેરા રે. આવ્યા જો ભાઈ, ભાઈ ભાઈ એકાદો ફોટો પાડી લ્યો. ભાઈ ભાઈ વિસરણી બનીને અમે આ દુનિયામાં એની શરણી બનીને અમે આ દુનિયામાં ઉભા રે. એ કરનારા કોઈ અમને નો મળ્યા રે. દાદરા બનીને અમે આમાં કેટલું ભાણ છે એ તો જુઓ. હા, એ તો હું સમજી ગયો તમે એના દાદા છો, મને ખ્યાલ આવી ગયો. આ વિશાલનો દીકરો છે. ભાઈ ભાઈ જો આમ દાદા પર કે મારી એમ જોવે છે કે મારું નામ લે છે. દાદરા બનીને અમે આ દુનિયામાં ઉભા એ તપસાના ફળ અમને નો દિયા રે. બસ એટલું જ રાખો. મારે પ્રસંગ કેવો હતો, સંતો ભક્તોનો થોડોક પ્રસંગ મારે ભોજા ભગતનો યાદ આવ્યો. જલારામનો ગુરુ સંત ભોજો ભગત. થોડોક પ્રસંગ કેવો છે, બધાને ખબર નથી એટલે કહી દઉં. દરેક સમાજમાં મહાપુરુષો થયા છે. હું જ્ઞાતિવાદના વાળાથી સતત પર જીવું છું. આપણે પાગલ આશ્રમ અકાલી છીએ સાવરકુંડલા, એમાં આ બધાનો સહકાર છે. હમણાં ભાઈએ મને 500 રૂપિયા મને મોકલાવ્યા. ચેતનભાઈ આપણે મહાજન છે, એમણે મને 5100 રૂપિયા ત્યાં મોકલાવ્યા. 500 રૂપિયા સ્વર્ગ નાથાભાઈ બાવાભાઈ વસોયા તરફથી માનવ મંદિરમાં મને આપવામાં આવ્યા છે. અને માનવ પાગલ આશ્રમ એટલે પાગલ આશ્રમ અકાલી સામે 10 વીઘા વેસાતી જમીન લઈ અને મકાન બનાવ્યા છે. એમને ખીપા નથી ખોડ્યા. અને એક વૃદ્ધાશ્રમ અકાલી છે, વૃદ્ધો 14 છે અને પાગલ 57 બહેનો છે. અમે બહેનો જ રાખી છીએ, પુરુષો નથી રાખતા, બહેનો જ રાખી છીએ. એટલે આમાં કાર્ડ છે, એ આપજો. ત્યાં કોઈ આટો મારજો ક્યારેક. એમ હું નથી કહેતો પૈસા આપજો, આટો મારશો તમને ખ્યાલ મળશે કે આપણે કેટલા ભાગ્યશાળી છે. ભગવાને આપણને હાજા બનાવ્યા છે, આપણું મગજ બરાબર છે એમ. અને બહુ વિચારવાની વાત, 57 પાગલ બહેનો એક રૂમમાં એક રાખી છે. 2 ટાઈમ દવા, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ નાસ્તો આપી છે.
10મું વર્ષ હાલે છે અને 10 વર્ષમાં 107 વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. એમાં આપણે 5 લગ્ન કર્યા ને 1 શાદી કરી. બહુ વિચારો, એમાં એકનું સેટક્યું ભાઈ. 100 લગ્ન કર્યા એમાં એકનું સેટક્યું, પણ એ તો 15% વેરિએશન તો હાજામાં આવે છે ને. હા, પણ તમે જુઓ ને, નકર ઉંમર જોયું હોય, ઊંચાઈ જોયું હોય, વેટ જોયો હોય, કલર જોયો હોય, આંખ્યું ખોટ જોયું હોય. આમ અને પ્રી વેડિંગ ફોટા પડાવ્યા હોય દેશ વિદેશમાં. આ પ્રી વેડિંગ ફોટા પડાવવાની મારી ના નથી બેનું ભાઈ, જવા પડાવવા, પણ મર્યાદા મારીને પડાવજો, કોક જોઈ હગે. અહીંયા નથી ક્યાંય સૂચી આવતું, વિદેશ વયા જાય. પૈસા ભગવાન દીધા છે, ભલે વાપરો, વાંધો નહીં, વેડફોમાં. ઊંચા ડુંગરા, આણીવાળા ડુંગરામાંથી 2 જણા સડી જાય સડા પહેરી, અને પેલા ફોટાવાળા કે આમ ત્રાહા આમ ત્રાહા આમ ત્રાહા, તેમ હાસોડા આટીઓ સડી જાય. ઓનો સોટલો ઓને ખંભે, ઓનું માથું ઓને ખંભે. એ ફોટાને પછી અહીં બાંધે, કેડી હોય એમાં. અમુક ફોટા સારા હોય, હવે 1-2 ફોટા એવા બાંધ્યા હોય. એમાં મારું કહેવાનું હેતુ છે, એવા વિકૃત ફોટા ન પાડો કે મા બાપ અને સગા સંબંધીને શરમ થાય. આ બહુ વિચારવાનો મુદ્દો છે. બેનું ઘડીક વાર બેહો ને 5 મિનિટ. એ બેનું, એ વસોયા બેનું, બેહો 5 મિનિટ. 5 મિનિટ બેહો. હું ઘણાનો જેઠ થતો હોઈશ ને, ઘણાનો દેર થતો હોઈશ ને, ઘણાનો છોકરો થતો હોઈશ. છોકરો જ લગભગ ન થતો આમાં કોઈ એવડા જ નથી હોય, કદાચ એકાદા 2 મારી. ખૂબી આય ભાઈ. આગળ વાત કરું તો વાત એ છે, મારા એક મિત્રના હગાઈ ફોટા પડવા, દીકરીને બધે બહુ ફોટા પડ્યા ને, બહુ હરખું નામ જમાવટ. 3 મહિને હરખું આવેલું, 4થે મહિને સીટક્યું. એ ફોટા કાતરવા કેમ? કાતરો તો ઓનો સોટલો મને ખબર સોટ્યો હોય, આપણને સાહેબ સોટલા વાળો છોકરો લાગે. એટલે થોડુંક વિચારો. ફોટા પાડવાની મારી ના નથી, તમે પ્રી વેડિંગના ફોટા પાડો, ખૂબ આનંદથી રહ્યો, ખૂબ સારું કરો, પણ એવા વિકૃત ને નબળા ફોટા ન પાડો. અને એવા ભૂંડા વસ્ત્ર ન પહેરો કે કોઈની દ્રષ્ટિ કુદૃષ્ટિ બને ને કોઈનો વિચાર વિકૃત બને, અને પછી જિંદગીના છેલ્લા શ્વાસ લગી પસ્તાવાના દરિયામાં ડૂબકા ખાવા પડે. મારી ભારતની વહાલી દીકરી એવા નબળા કપડાં ન પહેરે, એવા નબળા કપડાં ન પહેરે. આ બહુ વિચારવાનો મુદ્દો છે. શિવાડે ટૂંકું પછી આમ ખેંચા કરે, તેના કરતા વેત પટ્ટો સોટાડી દો ને, ઉપાધિ નહીં. કોને આ દેહ પ્રદર્શન બતાવવાની જરૂર છે? આપણે ક્યાં હિરોઈન છીએ? આપણે ક્યાં નાટનારા માણસો છીએ? તમે ને હું આદર્શ મા બાપના સંતાન છીએ, ભારત માતાના સંતાનો છીએ. એવા ભૂંડાના વસ્ત્ર પહેરીએ કે કોઈની દ્રષ્ટિ કુદૃષ્ટિ બને. આ બહુ વિચારવાનો મુદ્દો છે મારી વહાલી દીકરીને. અને દીકરી બેનને મારી પ્રાર્થના છે, મોબાઈલનો માપે ઉપયોગ કરો. ઇન્સ્ટાગ્રામ ને ફિસ્ટાગ્રામ ને ન કરવાનું થાય છે. મહિનો એક હાલે છે ને, આ 1.5 મહિને છૂટાછેડા થાય છે, અને કાં આપઘાત કરે છે. પછી આપઘાત કરે પાછા શું કે 2 હારે જ મરી જાય. હારે તે ક્યાં કા રેલ આવે છે, પડો બોલો કટકા, તો હું આમ કરે. આજે અમને આનંદ છે અમારો. હા, બાપુજીને મૂકીને માને ન પૂછું, બાપુજી હોય ત્યાં સુધી. એમ એક જણો આપણને કહેતો, આપણે ખબર હતી એ માય કાગલું નહીં કાંઈ કરો. આપણને કોઈ કઈ ગયો આ કોરોના પહેલા કહેતો હતો. બસ એમ. આગળ વાત કરું તો વાત એવી છે, અમારે ઉદયકુમારી બહુ આનંદમાં છે આજે. આ રહ્યું તો એ દાંત આવે એટલે મારે વાહે બેઠા છે, એને હસવું ખૂબ આવે. જમાઈને ના ઉપાડ્યા નથી, એને હાસવી છે. જમાઈ તો જમાઈ છે. હા, દીકરાથી ની વિશેષ કહેવાય, કારણ કે આપણી દીકરીને હાસવે ને, હા, એને કાંઈ ન કહેવાય. આપણે નગર આ જમાઈ સારા છે, નગર અમુક જમાઈને તો આપણે જરાક ઝઝકાવા હોત પડે. તને
દાખલો દઉં ભાઈ મહેશ ભાણિયાભાઈ, અમે હારે જ અમારે લગ્ન થયેલા એ વખતમાં એ બીજે ક્યાં મેં એની જાણ ગયેલી મારા હગાનો છોકરાનો છોકરો, પછી હાળું અકોણું બાઈને દીકરી ખોજી સમજ્યા, પણ આવડું વાંદરું આ સમજે જ નહીં. ઓલા પાછા હાહર વેલમાં આવડે દીકરી કાંઈ ફરિયાદ ન કરે, ઓલા આવીને કે ભાઈ જમાય અમારી દીકરીને વગર વાકે હું કામ મારો છો, કે પણ હમું બોલે છે, હમું બોલે ભાઈ તમે બોલો વડે બોલે, બાકી નગર કંઈ ખરાબ તો નથી બોલતી. નહીં મારી હમુય ન જોવાય, ઊંચી આંખ ન કરાય, તો વીસી નાટા મારે તો પડશે ક્યાંક. એ બહુ હાલા ખબર એમ હેરાન કરીને પછી છોકરી વહી ગઈ એમ મા બાપને ઘીરે કે બાપુજી મને બહુ મારી છે, સીધી ફાર્મ હાઉસથી વહી આવીશું. ખેતરવાડી ફાર્મ હાઉસ કહેવાય, એટલે ફાર્મ બે ફાર્મ થઈ જાય છે એવું નહીં તેથી. એટલે ઓલા તો ડીઝલિયા બુલેટ, 3 બુલેટ લઈને 3 જણા સડી ગયા એક મોટરસાઇકલમાં, કે ક્યાં છે, બસ ત્યાં ફાર્મ હાઉસમાં છે. ગયા ત્યાં ત્યાં ભાઈ બેઠા હતા, હાલો કુમાર આમના, કે હું છે કાંઈ છે ને આમના બી આવો મહિના હોરવા. બનેલી ઘટના અને રોડ માથે થઈ ગયો, કપડા ફાટે ત્યાં સુધી, કે તમારી ગાહ મૂકી દો, કોઈ દી કાંઈ ન કહો. એને હું આમ કહું છું હમું ન જોતી, પણ હું નહીં હમું જોઉં કોઈ દી. 17 વર્ષે એ ગાય પાછો હું ગયો ને તો એ મને પાદરમાં મળ્યો, મેં કે હાલો સા પીવા માટે, ભાઈ ક્યાં સા પીવાનું, મારે એ મોટો થાય એટલે અમે નાનપણ મિત્રો. એટલે મેં કીધું ક્યાં છે મારી ભાભી, મને કે બોઈલમાં, કે કાં, મને કીધું રહોડામાં છે સાંભળી જાય. આ જજ કહેવો હતો ને તે દુરા જો હજી સાંભળામાં છે ને સફેદ ડાઘ નથી ગયા. બોલો આ સાંભળામાં ઢળ્યો હતો ને તો આમ સફેદ ડાઘ પડી ગયા, સોયલો હતો ને હમાઈ. એટલે ઓલી બા શા બનાવતી હતી તો અહીં મને હળવેળવે કે બોઈલમાં સાંભળી જાય. 15 વર્ષ પહેલા કરંટ કેટલો આપ્યો હોય છે ને. એટલે એટલે કહેવાનો મારો અર્થ એ છે, એ તો મોકે પૂગ્યા છો ને દેશ નથી. આગળ વાત કરું તો વાત એ છે, આપણા મા બાપે કેટલું કામ કર્યું હોય તો ઘણા છોકરા શું કે મા બાપને, તમે શું કર્યું, તમે શું કર્યું, તમે શું કર્યું. અરે ખહુર તને મોટું કર્યું. જન્મોથી જો ખબર હોત ને 3 વર્ષ ટાંગા નહોતા આવ્યા, અને જન્મોથી ખબર હોત ને તું મોટો થઈને આમ કહેતો, તું જન્મોથી આમ કહીને મોડી નાખતા. હળું હળું વાંદરું ગજબ છે. કોઈ દી વૃદ્ધ મા બાપનું અપમાન ન કરવું, બહુ વિચારવાનું છે. અહીં મારે વાત એ કરવાની હતી કે માથડા વઢાવી અમે ઘંટીમાં ઓરાણા સુલે ચડીને છે કાણા, પછી તમને પીરહાણા, તોય કોઈ જમનારા ન મળ્યા. પણ આ ભોજા ભગતની વાતમાં 1841 સાલે વૈશાખ સુદ પૂનમના દિવસે ગંગામાની કુખે, હું 15 મિનિટ બોલવાનો છું બેન, હું 2.5 કિલોમીટરથી આવ્યો છું બેનું, ત્યાં મેં ક્યાં તને કીધું તો આવજે, તું તારે પૈસા જોઈશે એટલે આવ્યો છું. ભાઈ ગયા. આ તો હું હજારગાંવ શેઠાની વાત કરું છું, અહીંની વાત નથી. કહેવાનો અર્થ એ છે, તમે બેઠા હશો ને તો મને આનંદ આવશે. તમે સૌ તો અમે છે, અમારા બાપનું અહીં કાંઈ નથી, આ બધું ભગવાનજી બાપાનું છે. વાહ, ઈ પાણ છે એમાં. પણ પાણ વાળું ખરું છોકરું ઘણા જો ને, આપણે ઘણા દાળદરી માણસ તમે જોયા છે, નાકે માખી બેઠી હોય ને આમ હાથે ન ઉડાડે, ફૂંક મારે આમ. બોલો એ શું કરીએ? હે એ તો કહી દીધું. આગળ વાત કરું તો વાત એ છે, આજ અમને બહુ આનંદ છે. આવે જ ને પણ બધું પરબારું. એ તો અમારે આ બધાની વાત છે. એટલે એમાં પ્રસંગ એ બન્યો, ભોજા ભગત 1841 સાલ ગંગામાની કુખે જન્મા, બાપનું નામ કરશન ભગત હાવલિયા હાખના,
અને પરબબાવડીની સત્રસાઈમાં દેવકી ગાલોડ ગામમાં ભોજા ભગતનો જન્મ થયો. અને જન્મતા જ ખડખડાટ દાંત કાઢે, નકર છોકરું જન્મે એટલે સીધું રોવે. હું તમે બધા રોયા જોયો અલ્પા, તુંય રોયો, હું મારો બાપે રોયા રોય. અને રોવે તે બાળક જન્મેથી શું કહે, ઉવા 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 હું અહીં તું ત્યાં એ છાઈ કર લે. બોલો ભગવાન એમ કેલા તને કહું. ઉલાને દાંત નથી, તમાકુ આમ કઈ નામ સડાવે. એ મને એક અટાણે તો આ બહુ સારું છે, આ બધું સ્ટેજ બેજ છે. અમે પેલા તો કાર્યક્રમમાં જતો ઓસરીમાં કાર્યક્રમ ભણભાઈ હોય, અને તે તો આ કેટરેસ નમળે, આ ગાડલા નમળે, આપણા ઘરના જ ગાડલા ગોદડા હોય ને બેનું એમ થાય ભજનવાળા આવ્યા છે. એટલે અટલેહના ગાદડા આમ ગોદડા પાથરીને એની માથે અટલેહના ઓસાળ પાથરીને ઓશિકાના પેલા કવર હોય ને એ મખમલના હોય, અને આમ હાકડીમાં હોય. એટલે હવે અમુક તમાકુનો લોંદો સડાવતા હોય ને અમુક પૂરો થાય તે કાઢવો જ પડે ને. અને પછી એમાં ક્યાંય જોવે ક્યાંય થૂકાય એમ ન હોય, ફરતું બધું પેક હોય. તમાકુનો લોંદો કાઢીને ઓશિકાના કવરમાં હલવી દે. થઈ જાય? હા, આમ જો આમાં આમાં આમ ગોળ થઈ ગયામાં. અને પછી એ આંગળી ખરાબ થઈ હોય ને પછી મોઢામાં નાખી હોય એટલે એ પછી શું કરે, પેલા મખમલના ઓસાડ હોય ને અટલસના એની માથે આમ આંગળીને ધાર કાઢે આમ શરમ વિનાના. પછી અમે વ્યા જઈને પછી બેનું હકેલે ને અમારી હાથ પેઢી સુધીની ઓળખાઈને હાલતી હોય. ના ના એવા હતા વંશ જાય એનો. કેમ જીવવું એ હોતું વિચારવા. મેં જોયું છે સવારમાં દાંતણ કરતા ને આપણે, તમારે ત્યાં એવું ન હોય તો હજારગાંવ શેટાની વાત છે. સવારમાં દાંતણ કરતા ને મોટા સડા પહેરી અને આમ દાંતણ આમ આપણે ત્યાં પીસીને ગુસ્સો બારો નીકળશે અને હાલતા જાય ને દાંતણ કરતા જાય. જ્યાં ત્યાં થૂકતા જાય. એ ધરતી માતાનું અપમાન છે. સોકડીમાં ગેંડીમાં બેસી અને આપણે દાંતણ કરી લેવું જોઈએ. હાલતા હાલતા હું આમ એ ધરતી માતાનું અપમાન છે. તમે જોઈજો ને સરકારી ઓફિસો, તમે કલેક્ટર ઓફિસ જાઓ, મામલતદાર ઓફિસે જાઓ, ટીડીઓની ઓફિસે જાઓ, દવાખાને સરકારી જાઓ, બારી ખોલો તો ત્યાં આખો રાતો સોળ હોય દિવાલ. માવા મસાલા ખાઈને આમ આખી લાલ સોળ દિવાલ કરી નાખે. રહોડામાં કોક દી થૂકજો જ ખરા. આપણા રહોડામાં આપણા કિચનમાં કોક દી કામ કરજો ખો ખો તો ઘરવાળી કહે શરમ વિનાના મૂંઢ જેવા હું ગળસીને આવ્યા છું. અક્કલ વિનાના જ્યાં હોય ના ખો 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 જાઓ ભાઈ. જેટલું આપણું રહોડું પવિત્ર છે ને એટલી મને તમને જેથી સરકારી મિલકત પવિત્ર લાગે ને તેથી આ દેશમાં રામરાજ આવે, તેથી આ દેશમાં રામરાજ આવે. આ બહુ વિચારવાનો મુદ્દો છે. આગળ વાત કરું તો વાત એવી છે, ભોજા ભગત જન્મતા વેત ખડખડાટ દાંત કાઢે. 1.5 વર્ષની ઉંમરે પૈકી ગુમડું થયું, મટે નહીં. માનતામાંની ટૂંકમાં વાત કરું છું. શોર્ટ એટલે આ લબર છે, ખેંચો લાંબો થાય, મૂકો તો ભેગું થાય. નકર સવારે વાત પૂરી થાય એમ નથી કરવું. મને શું કીધું 10 મિનિટમાં ભોજા ભગત સમાધિ ખોટ લઈ લઈએ, નકર કાલે હાજે લઈએ. એને વાર ન લાગે. એટલે પ્રસંગ એવો બન્યો, જ્યાં જલારામ આપણે વીરપુરમાં છે ત્યાં મિનળ વાવ છે એની માનતા માની. અટાણે માનતા માનવાનું આપણે ભૂલતા નથી. માતાજી સારું જ કરે છે, પણ ઘણા માનતા એવી માને કે વગર કમાણે પૈસા થઈ જાય એવું ન થાય, કામ કરવું પડે તો થાય, સેટિંગ આવે. અને ઘણા નથી કહેતા ખુદા દે હે સપર ફાડ કે દે ભાઈ, સપર ફાડી કોકને દે નકર સાપરું ફાટ્યું રે ઢાકે કોણ. આપણે કારખાનું હોય, ખેતર હોય, ત્યાં ન જાઓ અને એમને મશીન ન હાલે. વાવણી થાય ને વાવવા ન જાઓ. આપણે પાડોશી વાવવા જાય ને આપણી ઘરવાળીને આપણે કઈ સા મૂકીને હમું તો સા મૂકીને, એટલે ઘરવાળી કે પણ ભાઈ વાવવા વેગ્યા, કાકા વાવવા વેગ્યા, આપણે વાવવા નથી વાવવા જવું. ભાગમાં છે આપણું ઉગશે, ઉગે ધરો ને બોવડી ન જોતું હોય. વાવવું પડે, નીંદવું પડે, પારવવું પડે, દવા છાંટવી પડે, ખાતર નાખવું પડે, પાણી વાળવું પડે, તો પછી ઈશ્વરને આપવું હોય એ પ્રમાણે આપે. મારા વાલા કર્મયોગ તો મારે તમારે જ કરવો પડે. આ બહુ વિચારવાનું. અમેરિકામાં ગયો તો ત્યાં અબજોપતિ માણા કામ કરે છે, આ કણે આપણે કંઈક શું છે નિવૃત્ત. આપણે કેટલા વર્ષ થયા? 52. તો બહુ પલ્લો કાપ્યો. આ ભાગવત ભગવાન બિરાજે સાહેબ કૃષ્ણના રૂપમાં.
એ કૃષ્ણના પ્રાગટ્યથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં ભગવાન કૃષ્ણએ અઠવાડિયું ક્યાંય આરામ નથી કર્યો. કર્મયોગ. આપણે હમણાં 3 વર્ષ થયા ઓલું કોરોના હતું ને ઓણ આઠમે જે ફરવા માણસો ગયા જે ગળદી થઈ છે ક્યાંય જગ્યા જ નહીં. અને અમે ભાણિયાભાઈ આમ તારાળા બાજુથી પ્રોગ્રામ કરીને આવીને એક પંપે 3.5 ડીઝલ પુરાવા ગયા હતા. આ બાજુની ગાડીઓ રાજકોટ બાજુની ભાવનગર બાજુની ગાડીઓ ત્યાં 3-4 પંપે પડ્યું હતું. એટલે મોટી ગાડીઓ 50 લાખની લાંબી આમ અને સીટું લાંબી કરી અને છોકરો આની કોઈથી આમ પગમાં આમ સીટુમાંથી આમ આમ કાસમાંથી બારા કાઢીને સૂતો હતો. આની કોઈ ઓલી બાય સોણો પહેરીને આમ પગ લાંબા કરીને એ સૂતી હતી. વાહે એક ટેસિયા જેવડું છોકરું સૂતું હતું બરફમાંથી કંડાર્યું હોય એવું. અને આમ મેં ખખડાયું એ ભાઈ મનસુખ બાપા છો તમે? મેં આ કેમ ઉતારો? મને ક્યાંય જગ્યા નથી. મેં ઘીરે નહોતી આ કિતાબ આવ્યા છો. તમે ફરવા જવાની મારી ના નથી તો બધું પહેલા કમ્પ્લીટ વાત બધી ગોઠવાઈ ગયા પછી જ જાઓ. હેરાન થવા નહીં જાઓ. અને પછી 2 માણા બાંધે જગ્યા નથી તું ખબર પડી ગમે ને પૈસા પૈસા નહીં તો નથી મેળવતો તમારે ભેગું હોવાય જ નહીં તો બીજા ભેગી જા. તો બીજું શું કરવું પણ એમ બાંધવા મને બોલો. હા બાંધવા મને. અને પછી તમે જોજો ઠેલો ગાડીમાંથી ઠેલા ભાણિયાભાઈ જે ઘેરે આવીને પછી ઠેલા નાખતા હોય ને ભાઈ એ વાયુ જે ગાડીમાંથી પેલા ઠેલા નાખતા હોય ને આમ આમ લઈ જતા હોય તો એ હાઈ ક્લાસ આમ હળવે મૂકે આમ ગોઠવાઈ ગયું. હા અને પછી ઠેલા નાખે તે તમે જોજો એ હોલમાં ને રૂમમાં ને જ્યાં ઓફિસમાં જ્યાં ઓસરીમાં આમ. અને પછી એ પોતે 2 માણા આમ સોફા હોય 2-3 એમાં ગુણ પડે એમ પડે. મરાઈ ગયા થાકી ગયા. પૈસા ખર્ચી થાકવા ગયા હતા. ઘીરે રહ્યો ને ભાઈ. મા બાપની સેવા કરો ને અને એવો સમય ગોઠવો કે જ્યાં તમારે 1 કલાકે હેરાન ન થવું પડે. 5 દી નથી જવું 3 દી જાઓ. 3 દી નથી જવું 2 દી જાઓ. 2 દી નહીં પણ 1 દી જાઓ. આનંદથી જીવન જાય, આનંદથી દિવસ જાય, આનંદથી પ્રેમથી લાગણીથી દિવસ જાય. એવી રીતે ફરવા જવાય. આ તો તકલીફનું માપ ન મળે. હું પણ ક્યાં કરે છે એટલે મજીરાને ધાર કાઢે. બોલો ઘણા તરવારીઓને ધાર કાઢે. આ મજીરાને ધાર કાઢવા મળ્યો. આ પણ શાકાસરીઓ હજાવાય કે મજીરા હજાવાતા છે. આગળ વાત કરું તો વાત એ છે એ ભોજા ભગત માનતામાંની અટાણે માનતાનું ખૂબ છે. ઘણા એમ કે ને પણ એ ફૂંક મારે છે મટી જાય છે અને ફૂંક રાતમાં જ મારે છે. 500 રૂપિયા લે છે. એક જણો કહેતો હતો આપણે ખબર નથી. અને સીધી ફૂંક મરી આવે. એ સવારે તમે પૂછો ને કેમ છે ફેર એટલો હાથ ઊંચો ન થતો હવે એટલો થઈ જાય. બીજે દી બીજા જાય બિચારા ફૂંક મરવા. એ 500-700 વાળી બહેની વધારે ફૂંક મરવે. એ આવે એટલે એને તમે પૂછો સવારે કેમ ઘણોય ફેર કાલે વાહો દુખતો દાદ નથી દુખતો. આમ જો આખા ગામના જેટલા હોય એટલે ફૂંકું મરી આવે ને પછી પાછા ઓટે બધા ભેગા થાય. આપણે કે કેમ છે એમનેમ છે ભાઈ કાંઈ નો ફેર પીડ્યો. તમે કહેતા હતા ને ફેર છે કે હું એકલો હું કામ મૂંડાવ હવ ન મૂંડાય. બેનું ભાઈઓને ખાસ મારી વિનંતી સાથે બેનોને ખાસ કહું ઓલા હોનું ધોવા આવે છે ને ઘરેણા દેતા નહીં હળવા કરી નાખશે. અને એકના ડબલ કરવા આવે ને એને કહેજો તારી ઘરવાળીની પાસે લઈને પાછું ડબલ કરી નાખ અમારે એમને રહેવા દે. હજી પ્રમ દિવસે જ હનાળીમાંથી 100 બંગડી લઈ ગયા. પ્રમ દિવસે જ. હા એ હાહુની પાસે લઈ ગયા તો વોવે એની હોત દઈ દીધી. અમારું શોખું કરો ને તેવું લાગે અમે શોખું કરવા દેવા છે. કરી ગયા શોખું. ભાગવત ભગવાન સાહેબ હજી 2 દિવસ જ થયા મારી બાજુના ગામમાંથી. હાહુના વહુના 2ની બંગડી ઓલે કે નથી ઉતરતી. વહુની બંગડી ઉતરતી નથી. વહુ હાડેથી થઈ ગયેલી થોડીક ખોરાખામાં ખેલો ને હાડેથી થઈ ગયેલી બંગડી ઉતરતી નથી. ઉલાવે શું કીધું એ લાવો અમે કાઢી દઈ કે પણ નથી નીકળતી એટલે જ પૂગે છે. ઉલાએ શેમ્પુ લગાડીને ખેંચી લીધી. ખોટું બોલું તો ભગવાન સોગન હા સત્ય વાત કરું છું. એટલે મારી બેનું ખાસ કહું છું કોઈક છેતરવા વાળો આવે છેતરાઈ જતા નહીં ઘરવાળાને પૂછજો જરાક.
કે હા આવ્યા છે હમા કરો થોડાક આને. અને આપ યુવાન મિત્રોને કહું છું, હું કોઈ દી હાટવતા નહીં, મફતનો કોઈ દી લેવાનો વિચાર કરતા નહીં. જિંદગીમાં તમે નહીં છેતરાવા. મનસુખ વસોયાની ગેરંટી છે, વિનંતી સાથે. હું હાટવવું નહીં. 1000 રૂપિયાની વસ્તુ તણીએમાં ન લેવી. કાં વસ્તુ બોગસ છે ને કાં અઠવાડિયે પોલીસ આપણે બારણે ઊભી હોય. મનસુખ વસોયા અહીં રહે છે? હા સાહેબ, હું પેટી મનસુખ વસોયા. પેટી તમે લીધી છે? હા કે તો હાલો કે પણ એ તો મેં ભીમરાજ પાસે લીધી કે ભીમરાજ હોત છે. આપણે કઈ સા પીવો કે સા પોલીસ સ્ટેશન પીવું આવવામાં. હું હાટવવું નહીં અને મફતનું લેવાનું કોઈ દી વિચાર નહીં કરશો. જીવનમાં મફતમાં લેવાનો વિચાર થાય ને પછી આ જીવ લાલસું થઈ જશે. સાદું જીવીએ પણ સ્વ અભિમાનથી જીવીએ કે હું મારી નીતિનો રોટલો ખાઉં છું. આ વિચારથી જીવીએ. આગળ વાત કરું તો વાત એ છે, ઓલે એક નાક વઢે નહોતા હાથને વઢવી નાખ્યા. સોર ટૂંકો દાખલો દઉં, સોર હાથ સોર. કોકનું લઈ લેવાની જ ગોઠવણી, જેમાં નથી ગોઠવણ કરેલી સમજણા છે ત્યાંથી. એ સોર હતા ને આમાં ગયા તે એક ઝૂંપડા જેવું મકાન છે તો ઓલો બાણું ખેડવા માંડ્યો તો એટલે 16 મહિના ખેડવા તો ઓલો હતા ને દાણાની કોઠી તેમાં ઘરી ગયો દાંતરડું લઈને. અને ઓલા સોરે ખોલ્યું પણ કાંઈ ને મળે હાવ શોખું. દીવો કર્યો જાણે બાપુજીને કરવો એમ. અને જોયું બધું જોયું ને પછી આમ એક જણો કે આપસુકન ત્યાં આ કડકાન ઘીરે ક્યાં આવ્યા એમ કરીને દીવાને માર્યું પાટું, દીવો ઠરી ગયો. એમાં હાલતા થયા ને એક જણાને કોઠી ભટકાણી. પેલા ગારાની કોઠી કરતા. બેનું નાની બેનું તમને ન ખબર હોય, મોટી બેનું પૂછજો. તમે તો બહુ મોકે ભૂગી ગયા છો ભગવાનની કૃપાથી. અટણ કાંઈ છે જ નહીં, સમજો ને. એની વાત જ કરો મને. પેલા આપણા બાપની માં છે ને એક ઘોડિયું ને 2 છોકરા હારે હિસકાવતી હતી. અને તે ભેગા રહેતા ને. હવે તો હક પણ થાય નથી. વાત કરે રહેવાનું ક્યાં ક્યાં રહેવાનું? તમારી ઘીરે અમદાવાદ નથી રહેવું. એ અમારે હાલે ભાઈ ભાઈ. કહેવાનો મારો અર્થ એ છે, પ્રસંગ એવો થયો એટલે કોઠી ભટકાણી ને એટલે એક જણો કે ઉભા રહ્યો તો કાંઈક કોઠી જેવું ભટકાણું છે. એટલે કોઠી ભટકાણી આમ કોઠીમાં ઉલે મોઢું નાખ્યું અંધારી રાતે. આમ ઉલો ત્યાં દાંતડું લઈને બેઠો હતો, આમ જબદી નાક વાટી નાખ્યું. ઉલ્યાથી ખાલા 100,000 ગયા મારું જ વટાણું. એટલે ત્યાંથી હું મળ્યો કે આ મોઢા આડો તો લોહીની ધારથી મારા રૂમાલ આડો રાખીને ઓહો આ કોઠીમાં ટાઢું બોલ હો ભાઈ. ઉલ્યા કે પણ અહીં બહાર ગરમી થાય છે ત્યાં ટાઢું કેમ કે વખતરો કરો બાપના હામ બહુ ટાઢું. બીજો સોર આવ્યો એ કે તું બતાડ કે બતાડી શકું એમ નથી, મને ટાઈટ સડી ગઈ છો. હા મને ટાઈટ સડી ગઈ છે, હું બતાડી શકું એમ નથી. ઉલ્યા કે ક્યાં કે એમનું હાલ્યો તો કોઠી ભટકાણી કે કેમ હવે કોઠી ભટકાણી બસ હવે મોઢું નાખ એટલે હમણાં તને ટાઈટના હેરડા ફૂટશે. એ જા મોઢું નાખ્યું તો એટલે જબદીને એનું નાખે વાટ્યું. બોલો કે ઓહો આટલો બધો હાસો છો એ તો આજ જ ખબર પડી. આટલું ટાઢું આમાં અને એમાં કોઠીમાં. તા ઓલો ત્રીજો કે પણ આયા ગરમી આટલી થાય છે ત્યાં ટાઢું કેમ કે આવીને જોવો તો ખરા કે પણ તો બતાવો. કે બતાવાય એમ નથી ભાઈ, અમને બહુ ટાઈટ ચડી છે. ઓલો ત્રીજો આવ્યો કે ક્યાં આ કોઠી ભટકાણી કે બસ હવે મોઢું નાખ થોડું ઊંડું. એ મોઢું નાખ્યું તું એટલે બેઠો આમ જબદી નાખ વાટ્યું. હા હવા હેરડા ફૂટે છે કોઠીમાં. એ સોના વઢાઈ ગયા. ઓલો એક બાર હતો એ કે એટલું બધું ટાઢું હોય તો ભાઈ મારે મોઢું નથી નાખવું, મને છે શરદી, મને એલર્જી છે. પેલા 100 વિચારે કે આપણે વઢીમાં છે ને આવડો સવારે એકલો આપણે નાક વઢા કહે એટલે આવડો ઓલો કે નથી આવું કે પણ હાલ તો ખરો કે નથી આવું. અને આવડા મીણા કેવા જેને જન્મો જન્મના પૂન ભેગા થયા હોય એને આ કોઠીના દર્શન થાય. જેની માથે માં ભગવતીની મેર થઈ હોય એને આ કોઠીમાં મોઢું નાખવાનો મોકો મળે. બોલો કે ભાઈ સાહેબ તોય નથી આવું પણ મને શરદી થઈ જાય એટલે ભાઈ હું અહીં જો મને હળખેમ રહીશ છે એમને સમજ્યા. અને જન્મની શરદી છે મને રવા દો. ઓલા કે નહીં હાલ કે ના નથી આવું. ઉપાડ્યો 100 જણાથી ઉપાડ્યો. ઉપાડીને પરાણે કોઠીમાં મોઢું ખોયું આ માલ. અને ઓલે જબદી નાક વાટ્યું કે ટાઢું છે કે બાપુજી નાક વાટે છે કે એટલે જ તને વીટ્યું.
તું બસી જતો હતો. એમાં મારું યુવાન મિત્રોને ખાસ કહેવાનું છે, તમે હું કાંઈ ધંધો કરતા હોય આપણને ખબર પડે કે આમાં નુકસાની થાય છે, તો આપણા મિત્રને બાજુમાં માણાને કહી દેવું, ભાઈ મેં મૂડાવ્યું છે, હવે તમે રવા દેજો, નકર આમાં નુકસાનીનો ધંધો છે. આને માણસાઈ કહેવાય કે મને ખોટ આવી છે, તમે ખોટ નહીં કરતા. આ કહી દેવું જોઈએ. પણ આપણે શું કહી, બહુ સારું છો, મને જ ફાવ્યું નહીં, નકર આની જેવો ધંધો કોઈ નથી એમ કરીને મૂડવી નાખે. એમ જ થાય છે. એટલે ભોજા ભગતે માનતા માની અને માનતા ઉતારી 5 વર્ષની ઉંમરથી ભોજા ભગત નકરું દૂધ પીવે, રોટલો ન ખાય, નકરું રોટલો ન ખાય ભાઈ, અને તાસા દાંત જ કાઢે. તને કહું નકરા દાંત જ કાઢે અને દૂધ જ પીવે. એની માને શું થયું, માને બહુ હોય છોકરો દૂધ નો પીવે, રોટલો ન ખાય તો બહુ થાય, ટોકાઈ ગયો લાગે છે. એમાં મારું કહેવાનું એક હેતુ છે થોડોક, બેનું બેઠા કીધું 50% છોકરાને માંદો પાડવામાં માં કામ કરે છે. જેટલું જોતું હોય એટલું એ ખાતો જ હોય, પણ એને પરાયણે સડાવે, નહીં ખાન ખા. અને ભેગા હોય તો એમ કે આપણા ભાગનું દૂધ પી જા, મોટીનો પી જાય, એમ કહીને પરાયણે સડાવે. કહેવાનો મારો અર્થ એ છે, વિચારો આ જીવ જંતુ પશુ પક્ષીને સંતાન જન્મે છે, કોણ એને ખોરાક શીખવાડે છે, કોણ એના માના સ્થાન સુધી લઈ જાય છે? ઈશ્વર બધાને આપેલી બુદ્ધિ છે. જેને ભૂખ લાગે એને ખોરાક ગોતવો જ પડે છે. આ બહુ વિચારવાનું છે. પશુ પક્ષી તમે જુઓ, બીમાર પડે, તાવ આવે એટલે ખાવાનું બંધ કરી દે, ને આપણે બીમાર પડીએ એટલે ખાવાનું વધારે ચડાવો, ખાઈ લ્યો તમે બીમાર છો એટલે વધારે માંદો પડે પાછો. આ કોરોનામાં એમ જ થયું ને, પણ જેટલા સગવડતા વાળા તો મોટા દવાખાને ગયા એટલે પ્રાણી ભીહ કરીએ કરે. 250 પાવર ખમતો ને 1000નું સડાવે ક્યાંથી થાય હાજુ? એટલે બહુ વિચારવાનું છે. કમ ખાના ગમ ખાના ઓર નમજાના, પણ અહીં ભોજા ભગત નગર દૂધ પીવે. હવે તો દૂધનો મોટો પ્રશ્ન થયો ને પાણીયાભાઈ, દૂધ ક્યાં કોઈ ખાય? હવે તો 1 લીટર દૂધ લઈએ, આખું ઘર ખાઈને પાછા મેળવે હોત. 1 લીટરમાં આખું ઘર દૂધ ખાય, રેલમ શેર સા પાણી પીવે, પાછા મેળવે. એ 4-5 દીનું મળે. એ મારો ફેર છે. 4-5 દીનું ભેગું થાય તપેલીમાં મેળવે, ને પછી બેનું શું કરે, પેલો દાંડો ફેરવે એમાં, અને શેડા જેવું માખણ નીકળે તો આખી બાઈઓ વખાણ કરે. શું બધું અમારે ઘરનું માખણ. 5 મિનિટ ચાલવું ને ભાઈ, સા પીવા જવું છે? પણ સા પી નહીં આવો, મને એવું લાગે છે પગ એવી રીતે ઉપડ્યા છે. આપણે 35 વર્ષ થયા ને આમાં. પણ કહેવાનો મારો અર્થ એ છે, તો આટલું સહન કર્યું, વિચાર કરો. એ તો આપણે જન્મમાં છે ને અટાણે જ આપણે આનંદ છે. હવે તો આપણે એવું થાય 50 વર્ષ પછી અમે જ નહીં હોય, હશે જોહે અમે બેન અમારું એક, અમે બેન અમારો એક, અમે બેન અમારો એક. એટલે છોકરાને પછી મામો નહીં હોય, માસી નહીં હોય, હાળો નહીં હોય, હાળી નહીં હોય, પાટલાઓ નહીં હોય. એ ભાગશાળીને હાળો હાળી હોય. હો હશે જ નહીં, અમારે છે બધું. પછી તોને કાંઈ નહીં કારણ કે 1 પીસ જ ને. અમે બેન અમારું એક, અમે બેન અમારું એક. કોને ઘેરે મહેમાન થાય? કોણ મહેમાન આપણે ઘેરે આવશે? પશ્ચિમ દિશાનો આપણને વાયરો વાઈ ગયો છે. આપણે આટલા માણસો ભેગા થાય છે ક્યાં થાય? એ ભારત ભૂમિમાં હજી કુટુંબ ભાવના છે અને રાષ્ટ્ર ભાવના છે, એટલે આપણે ભેગા થાય છે. બાકી પછી કોઈ ભેગા જ નહીં થાય. આપણે શહેરમાં ક્યાંક જોયું છે, 20 વર્ષથી હામાં રહેતા હોય, આપણે કે કોણ છે, ફલાણા ભાઈ છે, ક્યાંના છે, એ ખબર નથી. હો એ ખબર જ ન હોય.